શિબિરનો આજે પ્રથમ દિવસ અને સેકન્ડ સેશન સાંજનો આપણો આ પ્રોગ્રામ 5 to 7 થોડું લેટ થઈ ગયું છે આજે 10-15 મિનિટ. ના બરાબર છે. આપણે બધા અહીંયા જે ભેગા થયા છીએ એ એક શરીરના મિલન નથી, આધ્યાત્મિક દ્રષ્ટિના મિલન છે. જે દ્રષ્ટિ આપણે અનાદિકાળથી પ્રાપ્ત કરવા માટે ઝંખી રહ્યા હતા, જે દ્રષ્ટિ સામાજિક અને ધાર્મિક સત્યથી ઉપર છે, જે દ્રષ્ટિ રિલેટિવ અને રિયલ ને છૂટા પાડે છે, જે દ્રષ્ટિ પાપ પુણ્ય અને ક્રિયાની વાત નથી કરતી, જે દ્રષ્ટિ ફોર્મેટની વાત નથી કરતી, જે દ્રષ્ટિ ચારે ગતિમાં ફરવાની વાત નથી કરતી, એવી દ્રષ્ટિને આપણે બધા સમજવા બેઠા છે. કારણ કે અનાદિકાળથી સામાજિક માર્ગદર્શન આપનારા અનેક વ્યક્તિઓ મળ્યા, સાંપ્રદાયિક માર્ગદર્શન આપનારા પણ અનેક વ્યક્તિઓ આપણને મળ્યા, અનેક અવતારમાં મળ્યા, પણ સનાતન સત્ય બતાવનારા નામ મળ્યા. અને સનાતન સત્ય એટલે હતું છે અને આ પહેલી વસ્તુ. સનાતન સત્યનું કોઈ બનાવનાર ના હોય અને સનાતન સત્ય જાણવું એટલે રિલેટિવ સત્યને ખલાસ કરવું. ખલાસ કરવું મતલબ રિલેટિવ સત્યને ધક્કો ના મારવો. રિલેટિવ સત્યની વેલ્યુ શું થઈ જાય? ઝીરો થઈ જાય. અને રિલેટિવ સત્ય જે 5 ઇન્દ્રિયથી અનુભવીએ છે એ બધું રિલેટિવ સત્ય છે. એની જો વેલ્યુ ઝીરો થઈ જાય તો પછી રાગદ્વેષ થાય, માલિકી ભાવ થાય, કર્તા ભાવ ભોગતા ભાવ થાય, દેહાધ્યાસ થાય, ના થાય. આજ વિતરાગ બનવાનું, મુક્તતાની અનુભૂતિ કરવાનું અને ચારે ગતિમાંથી છૂટવાનો માર્ગ છે. આ માર્ગનો કોઈ બનાવનાર નથી, પણ આ માર્ગ જેને અનુભવમાં આવે એ બીજાને બતાવી શકે. આમાં કોઈની મોનોપોલી અને માલિકી, કારણ કે માર્ગ કુદરતનો છે, વ્યક્તિનો નથી. વ્યક્તિને અનુભવ થાય છે, એ અનુભવ બીજાને વહેંચે છે, બીજો ત્રીજાને વહેંચે. અને અનાદિકાળથી આ જ ચાલતું હતું. પણ કાળક્રમે કળિયુગ આવ્યો એટલો બધા માલિક થવા માંડ્યા, અને માલિક થયા એટલે પક્ષ પંથને વાડા પડી ગયા. માર્ગ અનુભવનું હતું અને થઈ ગયો વ્યૂ પોઈન્ટનું, અને વ્યૂ પોઈન્ટને આધારે વાડા થઈ ગયા. ભાઈ મારે આત્માનો અનુભવ કરવો છે તો હું દિગંબર હોઉં કે શ્વેતાંબર હોઉં, શું ફેર પડે? હું મંદિરને માનું કે ના માનું, શું ફેર પડે? સમજાય છે? આ શરીર તપ જપ કરે એમાં આત્માને શું ફેર પડે? આ શરીર જન્મે જીવે કે બળી જાય, આત્માને શું ફેર પડે? પણ અત્યાર સુધી આપણે શરીરના ધર્મને આત્માની અનુભૂતિનો માર્ગ બતાવ્યો એટલે બધા ગૂંચાઈ ગયા, સાચો રસ્તો મળ્યો નહીં. ત્યારે આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા આપણને ખબર પડી કે પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, આત્માનો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવથી ઉત્પન્ન થાય છે. ભ્રાંતિ, આના ગુણને મારો ગુણ માનવું એટલે ભ્રાંતિ ઉત્પન્ન થઈ. હવે સમજાય છે? માટે આધ્યાત્મ વિજ્ઞાન કહે છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર, એટલે પ્રકૃતિ ભૂલ કરે તોય કુદરતી રચના, અને સારું કરે તોય, માફી માંગે તોય કુદરતી, ના માંગે તોય. કારણ કે એના ગુણને આત્માના ગુણ સાથે લેવા દેવા. પ્રકૃતિના ગુણથી ક્યારે આત્માનો અનુભવ નહીં થાય.
પ્રકૃતિના ગુણોમાં ઊંડા ઉતરવાથી આત્માનો અનુભવ પણ પાપ પુણ્યનો માર્ગ જીવતો રહેશે. માટે આધ્યાત્મ વિજ્ઞાન કહે છે કે સામાજિક વાતો અને ધાર્મિક વાતો નું અહીંયા કોઈ મહત્વ નથી. જેને ચાર ગતિમાં ફરવું છે એના માટે સાંપ્રદાયિક જ્ઞાન જરૂરી છે. જેને પોતાની પ્રકૃતિ દુનિયામાં સારી બનાવી છે એને સામાજિક માર્ગ જરૂરી છે. પણ જેને જન્મ મરણથી છૂટવું છે, બીજી લાઈફ જ જોઈતી નથી, તો એને આ બધા સબ્જેક્ટ હોય પતી ગયું. આવું સીધું સાદું અને સરળ વિજ્ઞાન જે કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે, આવું વિજ્ઞાન છેલ્લા 2500-2600 વર્ષથી કોઈના મુખારબિંદમાંથી બહાર જ ના પડે. સમજાય છે? વિજ્ઞાન નવું નથી, પણ પ્રેઝન્ટ ના થાય તો સામાન્ય વ્યક્તિઓને ખબર ના પડે. અને શરૂઆતમાં જ્યારે આ વિજ્ઞાન બહાર પડે ત્યારે બધાને એવું જ લાગે કે આ તો બધી આપણે શાસ્ત્રોમાં લખી છે જ વાતો છે, કારણ કે શબ્દો તો તેના તે જ હોય. શબ્દો નવા ક્યાંથી લાવવા? પણ શબ્દો પાછળ સાયન્ટિફિક પ્રેઝન્ટેશન છે, તે સાયન્સ છે. શબ્દ સાયન્સ નથી. હવે ખ્યાલ આવી ગયો? એટલે શરૂઆતમાં બધાને સરખું લાગે કે આ તો બધું સરખું જ છે. આત્માની વાત કરે, કર્મની વાત કરે, પુનર્જન્મની વાત કરે, ખ્યાલ આવ્યો? બંધનની વાત કરે, મુક્તિની વાત કરે, બધાને સરખું જ લાગે. પણ ખબર નથી પડતી કે આની પાછળ પ્રિન્સિપલ છે, શ્રદ્ધાની વાત, આની પાછળ સિદ્ધાંત છે, યુનિવર્સલ લો. એ ન જાણવાથી આપણે ફસાયા છીએ. ન જાણવાથી સામાજિક કાનૂન જાણીએ છીએ, સાંપ્રદાયિક કાનૂન પણ જાણીએ છીએ, સનાતન કાનૂન જાણતા નથી. જેને આધારે આ શરીરનું અસ્તિત્વ છે, જેને આધારે જન્મ જીવન મૃત્યુ થાય છે, જેને આધારે કર્મના ફળ મળે છે, જેને આધારે સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્રો પડે છે, દિવસ રાત થાય છે, પૂનમ અમાસ થાય છે, એ બધો કુદરતનો કાનૂન છે. એ કાનૂન ન જાણવાથી આપણે આ રિલેટિવ સત્યની માયાજાળમાં ફસાઈ ગયા. આ વિજ્ઞાને આપણને માર્ગ બતાવ્યો કે આ માયાજાળથી છૂટવાનો એક જ રસ્તો છે, અને સરળ રસ્તો છે. તું તારા સ્વરૂપનું રક્ષ રાખ કે હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. જન્મથી મોત સુધી મન વચન કાયની બધી જ અવસ્થામાં હું કોણ છું? ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અને આ મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. આમાં અઘરું શું છે? આમાં અઘરું શું છે? હવે કોઈ એમ કે કુદરતી રચના નથી, તો પછી એને સાબિત કરવું પડે. યસ કે નો? આપણે કુદરતી રચના છે એ સાબિત કરી નાખ્યું કે કોઈ પણ અવસ્થા 5 તત્વથી બનેલી છે. ખ્યાલ આવે? જળ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ, જેને અવસ્થા કહે છે. અને છઠ્ઠું તત્વ આત્મા છે. ના બધી જ અવસ્થાઓ કુદરતી રચના છે. તત્વ પણ કુદરતનું, કાનૂન પણ કુદરતનું, સંજોગ અને શક્તિ પણ કુદરતનું, સર્જન પણ તે કરે અને વિસર્જન પણ તે કરે, જન્મ પણ તે આપે અને મૃત્યુ પણ, શક્તિ વાળા પણ તે બતાવે ને શક્તિહીન પણ. આખી દુનિયાને બદલવાની વાત કરવા વાળો છેલ્લે પોતે પોતાની વર્તીથી શ્વાસ પણ ના લઈ શકે. આ જ કુદરતનો કાનૂન. જ્યારે તમારો રોલ હતો ત્યારે તમને સિકંદરે બનાવ્યા, અને જ્યારે રોલ પૂરો થઈ ગયો ત્યારે તમે તમારો હાથ પણ ઊંચો ના કરી શકો. શક્તિહીન. આ જ કુદરતનો કાનૂન. એમાં આપણે અભિમાન કરવાની જરૂર નથી. મારી પાસે આમ છે, આમ છે, એ બોલવાની જરૂર. કાલે કુદરત તમને હતા નતા કરી નાખશે. આ કર્મના ખેલ છે. આ તમારી સ્વતંત્ર શક્તિ છે એવું માનશો નહીં. સમજાય છે? સવારે દાખલો આપ્યો તો આપ્યો કે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી. જે ધનુષ્ય બાણથી અર્જુન મહાભારત જીત્યો, એક ધનુષ્ય બાણ સાથે એક કાબાના સરદારે અર્જુનને લૂંટી લીધો.
તો ધનુષ્ય તેનું તે હતું, અર્જુન તેનું તે હતું, પણ સંજોગ જુદા હતા. એટલે સંજોગાધીન છે માનવ ભમરડો. કેવો છે? સંજોગાધીન છે માનવ ભમરડો. અને માનવ ભમરડો સંજોગાધીન છે. એને એવું માને છે અક્કડ અહમ હું પદે કરતો, હું આમ કરું છું, હું બોલું છું, હું વિચારું છું, એનો માર ખાય છે. શક્તિ બધી જ કુદરતની છે, શ્વાસ લેવા સહિત. એક શ્વાસ મનુષ્ય પોતાની મરજીથી, આવું કુદરતનું વિજ્ઞાન છે. આત્માને કુદરત કશું કરતું, પણ આત્માની હાજરીમાં બંધાયેલા કર્મો માટે કુદરત શરીર પણ આપે છે, સંજોગો પણ આપે છે, અને શક્તિ પણ આપે છે. આ બધી શક્તિમાં આપણી કોઈ શક્તિ, અત્યારે અમે આ બોલીએ છીએ એ અમારી શક્તિ નથી. અનુભવમાં, દર્શનમાં, પણ બોલવાના સંજોગો શક્તિ કુદરતે આપ્યા. આ સ્થળે આવવું, આ પ્રોગ્રામ ગોઠવવો, તમારે બધાએ આવવું, આ બધું સંજોગ કોને ગોઠવ્યા? સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. આમાં કોઈ સ્વતંત્ર કરતા, જે આવવાના હતા એ આવી જાય, અને જે ના આવવાના હોય તે ના આવે. આ કર્મના હિસાબ છે. કેવા છે? એટલે કર્મના હિસાબમાં જેને જેને જેવો હિસાબ હોય એવા એવા રોલ હોય, અને રોલ પ્રમાણે શક્તિ પણ. આપણને બધાને ખબર છે કે આપણા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે તાકાત ક્યાંથી આવી જાય છે? જો બોલતા નથી. આખી દુનિયા માથે લીધી હોય, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, ખ્યાલ આવે. અને પછી જયારે બધું પતી જાય ને પછી એમ થાય કે હા હવે શાંતિ થઈ જશે. ખ્યાલ આવે. એટલે આ શક્તિ કુદરતે આપી, કારણ કે સંજોગ લઈને આવ્યા હતા. ને આપણે માનીએ છીએ કે આપણી શક્તિ બસ આ ને એ અજ્ઞાનનો નાશ કરવા માટે કુદરતી કાનૂન અને કુદરતી રચના પર આધારિત જે વિજ્ઞાન છે એ સમજવાની જરૂર છે, એને ઉપયોગ કરીને અનુભવ કરવાની જરૂર છે, અને પોતાની દ્રષ્ટિમાં આ વિજ્ઞાનની પ્રક્રિયા ધીમે ધીમે સેટ કરવાની જરૂર છે, જેથી આ જ દ્રષ્ટિથી પાછું આ વિજ્ઞાન આપણને દેખાય અને અનુભવમાં. આ જ દ્રષ્ટિ પરિપક્વ કરવાનો માર્ગ છે. આ જ આધ્યાત્મિક ડેવલપમેન્ટ કરવાનો માર્ગ છે. અને આધ્યાત્મિક ડેવલપમેન્ટને જ ડેવલપમેન્ટ કહેવાય. બીજા ભૌતિક ડેવલપમેન્ટને ડેવલપમેન્ટ કહેવાતું નથી. કારણ કે ભૌતિકતા તો આ અવતારમાં કેટલી વખત બદલાઈ જાય, ને અવતારે પણ બદલાઈ જાય. એટલે આ જ્ઞાન કશું કામ લાગે? આજે જે ડોક્ટર હોય એ નેક્સ્ટ બર્થમાં કામ લાગે? સમજી જાય? આજે જે બિઝનેસ કરતા હોય એ જ્ઞાન નેક્સ્ટ બર્થમાં કામ, પણ આજે જે વિજ્ઞાન સમજ્યા છે એ આવતા ભાવમાં પણ કામ લાગે. કારણ કે કુદરતનો કાનૂન સર્વકાળ માટે એક જ સરખો હોય છે, ક્યારે બદલાતો નથી. માટે એને ડેવલપમેન્ટ કહેવાય છે. આ ભૌતિક ડેવલપમેન્ટ કહેવાતું નથી. એટલે આવું અદભુત વિજ્ઞાન આપણને બધાને જે પ્રાપ્ત થયું છે આપણા ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યના યોગે, અને એ વિજ્ઞાન આપણે બધા અહીંયા સમજવા બેઠા છીએ. અને આ વિજ્ઞાન ત્યારે આપણને સમજાય કે સમજાવનારો અનુભવી હોવો જોઈએ. એ ચોપડી વાંચીને બતાવતો હોવો જોઈએ નહીં. સમજાય છે? જે અનુભવી પુરુષો ભૂતકાળમાં પણ થઈ ગયા એનું જ્ઞાન સ્વયંભૂ હોય. કેવું હોય? સ્વયંભૂ જ્ઞાન હોય. એ જ્ઞાન સહજપણે નીકળતું હોય. બુદ્ધિથી વિચારીને યાદ કરીને ગોઠવીને એમની ભાષા ના હોય. એમની વાણી સહજ સરી પડે, પ્લાનિંગ સાથે ના હોય. શું ના હોય? નેચરલ હોય. કેવું હોય? શોર્ટ એન્ડ સ્વીટ હોય, સૈદ્ધાંતિક હોય, અને મૌલિક હોય. કેવી હોય? મૌલિક. પરંપરાગત ના હોય. પરંપરાગત વાણીથી તદ્દન જુદી હોય. ખ્યાલ આવે? પરંપરાગત વાણીથી તદ્દન જુદી હોય.
દુનિયાભરના લોકો વ્યક્તિને ભગવાન કહે અને આ વિજ્ઞાન કે વ્યક્તિમાં ભગવાન છે, વ્યક્તિ ભગવાન બોલતા નથી. આ ફેર પડ્યો ને, ફેર પડ્યો ને. કે છે કે વ્યક્તિ ભગવાન કહેવાય, વિજ્ઞાન કે છે વ્યક્તિમાં ભગવાન છે. વ્યક્તિ કાર્ય ભગવાન હોઈ શકે? આખો સિદ્ધાંત જ બદલાઈ ગયો. ધર્મોમાં ક્રિયાને પુરુષાર્થ કહેવામાં, આધ્યાત્મમાં ભાવને પુરુષાર્થ કહેવામાં આવે, ક્રિયાને પરિણામ કહેવામાં આવે છે. બદલાઈ ગઈ ખ્યાલ આવે છે? શબ્દો ભલે બન્યા એના એ હોય પણ પ્રેઝન્ટેશન આખું જુદું. આપણને એમ લાગે છે કે આપણે જીવવા માટે જાગૃતિની જરૂર છે, મન વચન કાયાથી એટેન્શનની જરૂર છે, એવું આપણે માનીએ છીએ. ખરેખર જીવન જીવવા માટે સાચી અથવા ખરેખર જાગૃતિની કોઈ જરૂર નથી. અને જે મિકેનિકલ જાગૃતિની જરૂર છે એ તો દરેક વ્યક્તિ પરિણામ રૂપે લઈને જાય છે. એને હું માને છે કે હું જાગૃતિની અવસ્થામાં કામ કરું છું. ના, એ જાગૃતિ જે છે એ પણ મિકેનિકલ છે. કેવી છે? સાચી જાગૃતિ સ્વતંત્ર હોય, મિકેનિકલ જાગૃતિ ને સંજોગ પતી જાય એટલે કારણ કે એક કાળક્રમે આધારે કામ પૂરતી જ છે. એવી છે કામ પૂરતી. એટલે જાગૃતિ કહેવાય પણ લઈ રહ્યા છો એવું મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ લઈને આવ્યા છો. માટે જ્ઞાની ભગવંતો કે છે જીવવા માટે કોઈ પણ પ્રકારની જાગૃતિની જરૂર નથી. લાઈફ જન્મથી મોત સુધી પ્રોગ્રામ છે. શું છે? કાલે શું થવાનું છે એ આપણને નથી ખબર, પણ કુદરતને ખબર છે કે કાલે તમને કયા સંજોગ આપવાના છે. બરાબર કે નહીં? ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે એ પેલા દાઢી વાળાને ખબર નથી. ખ્યાલ આવ્યો? પણ કુદરતને ખબર હતી કે આને ગાદીએ બેસવાનું નથી, બનવા જવાનું છે. ખ્યાલ આવ્યો? પણ પેલા જ્યોતિષીઓ આયા હતા, વિશ્વામિત્ર અને વશિષ્ઠ, એ બધાના જોશ શું થઈ ગયા? ખોટા પડ્યા. એ લોકોના જોશ ખોટા પડ્યા અને આજના જ્યોતિષના સાચા પડશે. બોલતા દુનિયા કેવી છે? લોભી અને લાલચુ. એટલે આપણા વચ કે યા લોભિયા હોય તો ધુતારા ભૂકે. માણસને લોભ થઈ ગયો છે, કુદરત ઉપર વિશ્વાસ નથી કે કુદરત આપણા પરિણામની બહાર કશું આપવાની અને પરિણામમાં લઈને આવ્યા છે એમાંથી કશું માઇનસ કરવાની નથી. વિશ્વાસ, નંગ ઉપર વિશ્વાસ. તેના ઉપર મારે એક ભાઈ હતા, એને સૂત્ર બનાવ્યું છે. એ કે છે તારી વીટીમાં તું ગુરુનો નંગ પહેરજે, એનો વાંધો નથી, પણ કોઈ નંગને ગુરુ ના બનાય. ના સમજાય? ગુરુનો નંગ પહેરે એનો વાંધો નહીં, પણ કોઈ નંગને ગુરુ. ખ્યાલ આવે? આવી દુનિયા છે. કારણ કે તમારા 5-15 વર્ષ પછી નકામ જાય. આવું છે. એનીવે, હવે કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પ્રશ્ન માટે આવી જજો. કારણ કે સમાધાન આપ્યું, નિર્વિકલ્પ બનાવો એવી અમારી ખૂબ જ અંતરની પ્રાર્થના છે. તમે અમદાવાદ થી આવ્યા? અમદાવાદ થી. હું તમને પ્રશ્ન પૂછતા પહેલા એક પૂર્વ ભૂમિકા બનાવવા માંગુ છું. બહુ લાંબી ના નહીં.
કે તળેટીથી શિખર સુધી જવા માટે, તળેટીથી શિખર સુધી શિખર સુધી પહોંચવા માટે હવે તળેટી સુધી અમે આવ્યા પણ હજી શિખરનો માર્ગ પકડાયો નથી. કઈ કુશંકા પેદા થાય છે અને એના કારણે હજી કઈ ચડવાનું પ્રયાણ ચાલુ થયું નથી. ભલે ઘણા લોકો શિખરની નજીક પહોંચ્યા હોય, શિખર તરફ જતા હોય અને એમના અનુભવની વાત કરતા હોય, પણ આ મિથ્યા બુદ્ધિના કારણે અમુક શંકાઓ પડવાથી કોઈ આ પ્રકૃતિ પરફેક્ટ એક્સેપ્ટ એટલે સ્વીકાર જ્ઞાન તત્વો એ છે અને મિકેનિકલમાં 5 તત્વો. મિકેનિક પણ અવસ્થાઓ હોવું જોઈએ. જળ અને જળની અવસ્થા માટે બાકીના 4 તત્વો અને જ્ઞાન તત્વો એ આત્મ તત્વો. પણ ચેતન તત્વ વગર તો થાય નહીં વ્યવસ્થા. ચેતનને અને અવસ્થાને શું લેવા દેવા છે? આ બ્રહ્માંડમાં કેટલાય લોકો મૂકશે ગયા તો દુનિયા તો ચાલે જ બોલતા નથી. અવસ્થા એટલે આત્માની હાજરી બોલતા નથી. પણ બ્રહ્માંડમાં ચેતન તત્વ ફેક્ટર નથી. હું મારી લોજિકલ પૂછું ચેતન તત્વ એ ખાલી જ્યાં અગાડી જીવ તત્વ છે ત્યાં આગળ છે. જ્યાં જીવ નથી ત્યાં ચેતન નથી. શું નથી? જ્યાં જીવ નથી ત્યાં ચેતન નથી. એટલે જ્યાં કેવળ દુનિયા છે પણ જ્યાં હવા પાણી અને વનસ્પતિ નથી ત્યાં જીવ નથી. તો જીવ નથી તો આત્મા નથી. આ બ્રહ્માંડમાં એવું પણ હશે કે અમુક જગ્યાએ હશે નહીં છે. આ બધા ગ્રહો ઉપર જાય છે તો જોતા નથી. પાણી નથી, હવા નથી, વનસ્પતિ નથી. એ તો આ વૈજ્ઞાનિકો કહે છે. આ વૈજ્ઞાનિકો છે તો હવા પાણી ખોરાક ઉપર જીવ કેવી રીતે રહે? હવા પાણી ખોરાક એટલે અહીંથી આ લોકો ઉપર જાય છે તો ઓક્સિજન લઈને જાય છે, હવાય નથી. બરાબર. અને પાણી તો વનસ્પતિ છે જ નહીં. તો જીવ કેવી રીતે ત્યાં જીવે? સિદ્ધાંતની વાત મેં કોઈએ કીધું છે એટલે નથી કહેતા. આપણને ખબર પડી જોઈએ ને કે હવા પાણી ખોરાક ના આવતું જીવ હોઈ શકે? ના હોઈ શકે. એટલે એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં હવા પાણી ખોરાક નથી પણ કુદરત તો છે. હવે બોલો, આગળ બોલો. હવે જે વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો એ ચેતન કહેવાય કે એને શોધવાનો એનો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. અત્યારના પહેલા એવું માનતા નતા કે આત્મા છે, ચેતન તત્વ હોય ને ચેતન તત્વ છું તો હમણાં આત્મા હું નહીં સમજતો. ત્યાં સુધી મારા આત્મા છે એ એવા જ મને કન્ફ્યુઝન છે. એટલે હું તમને ચેતન તત્વ જ્યારે બાળકનો જન્મ થાય એટલે એનું જ્યારે પોષણ ગર્ભમાં હોય ત્યારે માતાના ખોરાકના દ્વારા એનું પોષણ થતું હોય અને એનો વિકાસ થતો હોય. પણ જેવો એનો જન્મ થાય એટલે પછી ડોક્ટરો એને સફાઈને એનો શ્વાસ ચાલુ કરાવે અને પછી એનું પોતાની રીતે એનો વિકાસ થાય. હવે આ સાયન્ટિસ્ટો પણ ઘણી વખત ડોક્ટરોને બધા પ્રયત્ન કરતા હોય કે કોઈ પણ મનુષ્ય હોય એને મગજની અંદર કોઈ પ્રોબ્લેમ થયો હોય, બહુ એકદમ હાઈપર કરતો હોય અથવા કોઈ એને માનસિક રીતે કોઈ પીડા હોય તો એને શાંત કરીને એને દવા કરે. એને દવા સમજાય છે. એટલે શું કે આપણે ડોક્ટરો પણ ચેતન આપણે મનુષ્યની અંદર જે ચેતના છે જાગૃત જે ફીલિંગ થાય છે એ અહેસાસ કરી શકે છે એ ને પણ ટેમ્પરરી ટાઈમ પૂરતું એને દવાના કારણે કે આપીને એને શાંત કરી દે છે. એને એ વખતે જળ બની જાય કે એને ચેતનાનો અનુભવ એટલા પૂરતો થતો નથી. એટલે સાયન્ટિફિક ડોક્ટરો પણ અત્યારે પ્રયત્ન કરે છે કે આ કયું તત્વ છે કયા કારણે આ ચેતન એ ફીલિંગ અહેસાસ જે કરી શકે છે એ શું વસ્તુ છે.
તો મને મારે લોજિકલી મને પ્રશ્નોત્તરી કરવાથી જે પ્રશ્ન એવું મનમાં શંકા પેદા થઈ છે કે જે પાવર આઉટ હોય આખા ગ્રાઉન્ડની અંદર વીજળીનો પાવર આઉટ હોય અને દરેક ઘરમાં ઇન્ડિવિડ્યુઅલ પાવર પસાર એને મળતો હોય અને એના કારણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ પંખા લાઈટ બધું ચાલે પછી બરાબર પણ પંખો સ્વયં ચાલતો હોય કે વીજળી ચાલુ કરે પણ મેઇન તો શક્તિ પાવર તો એ ઇલેક્ટ્રિસિટી છે. હા પછી એવી રીતે જે ઘટના જીવો છે જે જીવો કહીએ છીએ આપણે જગતના એ પણ મને એવું લાગે છે કે જેમ પાંચ તત્વો દરેકને અવસ્થામાં ઉપયોગી થાય છે એના પ્રમાણે જગતના જીવોને ચેતન તત્વની હાજરીના કારણે એ એક્ટિવ થતો હોય એટલે ચેતન તત્વ તો એની જગ્યાએ છે મુક્ત છે એ બંધાયેલું નથી પણ એની અસરથી બધા જીવો ઉપર ઇન્ડિવિડ્યુઅલ અસર થતી હશે એ પોતે કોઈ અસર કરવાનો પણ એની હાજરીના કારણે થતું હોય એટલે ભ્રાંતિથી એવું માની લે જ્યારે મનુષ્યમાં જન્મ થાય એ આપણે જન્મની જે આખી પ્રક્રિયા નિવૃત્તિ નિર્વાણ જ્યારે મનુષ્ય ગતિમાં આવે ત્યારે એને મન મળે અને મન મળવાથી મનની અંદર વિચાર બુદ્ધિ ચિત્ત અને અહંકાર આવે એટલે એ મને થાય મેં કર્યું મને લાગે છે ભ્રાંતિથી જેવું કંઈ વિચારે જે કંઈ એના ભાવ કરે એવું કુદરત એને પછી ભાવ પ્રમાણે તો તમારો પ્રશ્ન ક્યાં છે આપણે જે કહે છે બધું તમે રિપીટ કરો છો આની પાછળ ચેતન તમારે આખી પ્રક્રિયા તમે ભૂતકાળમાં કહેલી છે પણ મારો પ્રશ્ન તમારે કહેવાનું આ પ્રક્રિયા તો બધાને ખબર છે ચેતન તત્વ અલગ છે અને આત્મા જે દરેકમાં ઇન્ડિવિડ્યુઅલ હોય ને એ મને નથી સમજાતું નથી સમજાતું એ બરાબર છે તો તમને ચેતન અને આત્મા અલગ છે એનું એક્સપ્લેનેશન આપો તમારી સમજણ અમે સમજાયું એ તમારી હવે તમને નથી લાગતું તમારી સમજણ બતાવો કે આ રીતે મને એક નથી લાગતું પછી મારે એનો જવાબ આપવાનો મને એવું લાગે છે કે જે હવે તમારે કહ્યું કે ચેતન એટલે મારી સમજણમાં આ છે આત્મા એટલે મારી સમજણમાં આ છે ચેતન એટલે આ છે આત્મા એટલે આ છે આવું કહો તો હું જવાબ એટલે તમને ખબર પડે કે તમારો પ્રશ્ન ક્યાં છે તમારે ડિફરન્સ બતાવો તમારા ડિફરન્સ તમે સમજો છો એ પાછળ બે મૂકો એને પ્રિન્સિપલ એમ પૂછું છ તત્વ છે ધારો ચેતન ને આત્મા જુદા છે બાકીના પાંચ તત્વોની વાત કરવાની નથી પાંચ તત્વોની વાત નથી સૈદ્ધાંતિક ડેફિનેશન કે ઓકે આત્મા મને આત્મા આ સાયન્સ છે આમાં ગોળ વાતો સાયન્સ આમાં ગોળ એટલે આત્મા બોલો કે ભ્રાંતિનું ચેતનની હાજરી પેદા થયેલો ભ્રમ છે એવું આત્મા ચેતન ચેતન તો છે આપણે બ્રહ્માંડમાં છે ચેતન તત્વ શરીરમાં નથી શરીરમાં એ કોઈ એવું હોય એના ચેતન તત્વથી સેન્સ લે અને એના એક્ટિવ થાય પણ જ્યારે એનો ડિસ્ચાર્જ થઈ જાય તો પછી એનું આપણે કુદરત એટલા માટે કુદરતનું કાનૂન પરફેક્ટ સમજમાં આવે એટલે જેવું જે ચેતન તત્વથી જે મન હોય એની અંદર કોઈ સેન્સ થાય ને એનાથી એ એક્ટિવ થાય ને ચાર્જ કરે એવા પ્રમાણે કુદરત એને સંજોગ આપે ને એને સક્રિય કરે પણ જ્યારે એની ભ્રાંતિ તૂટે ત્યારે હું નથી કરતો પણ કુદરત જ કરે છે પોતે કરતા પ્રમાણે છૂટી જાય અને બધું કુદરતી રચના તો પછી એને મળી કે તક મળે નહીં ને એ ચેતન તત્વ એની જગ્યાએ રહે પછી એનું ના રહે આવું મારી સમજમાં આવે છે ને પણ આત્મા પણ ક્યાં આવે પાછું હું આત્મા છે સમજતો જ નથી હું એક તમને એવું કહું છું કે એટલે આપણે કહીએ કે ચેતન તત્વ અને આત્મા તત્વ એ બંને તત્વો જુદા છે એવું આપણે જો કહીએ તો પછી આ દુનિયામાં જ્ઞાન તત્વ એક છે જેને આપણે ચેતન કહીએ છીએ જ્ઞાન તત્વ અને ચેતન તત્વ જ્ઞાન ગુણે કરીને જુદા નથી જવાબ ગુણ છે જ્ઞાન માટે આપણે સમજી માટે
કુદરતના સંચાલનને આધારે દુનિયા ચાલે છે અને પછી આપણે એવું બી કહીએ કે સિદ્ધના આત્માઓથી સંચાલન ચાલે છે એની શક્તિથી, એ બધું વિરોધાભાસ થઈ ગયું. એટલે આપણી પાસે કોઈ આન્સર નથી. આ રેન્ડમ બોલીએ છીએ. રેન્ડમ એટલે અસૈદ્ધાંતિક. આ દુનિયાની અંદર જે 14 રાજલોક છે એનું બનાવનાર, ચલાવનાર અને લાવનાર કુદરત છે, અને સિદ્ધ છે તો 14 રાજલોક થી બહાર છે, એટલે એનું કોઈ કનેક્શન છે જ નહીં. મેં સિદ્ધ ક્ષેત્ર કીધું, તમે કીધું. હા, મેં સિદ્ધ ક્ષેત્ર કીધું એટલે એમને મને ચેતન તત્વની ક્યાં હાજરી છે મને ખબર નથી. એટલે મારી પાસે ચેતન તત્વની હાજરી તો આપણા બધા જીવોમાં છે, પણ જે ચેતન સિદ્ધ ક્ષેત્રમાં ગયું એનું આ લોક સાથે કનેક્શન નથી, એવું કહીએ છીએ આપણે. માટે એને જન્મ મરણ નથી, એ કહીએ છીએ આપણે. બરાબર. મને એવું લાગે છે કે ચેતન તત્વની હાજરીના કારણે આપણને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે અને હું કરું છું કે મારાથી થાય છે, પણ હકીકતમાં તો ચેતન મુક્ત છે. તો એ જે મુક્ત હોય એ કેવી રીતે બંધાય? જો પ્રતિષ્ઠિત આત્મા કોઈ ભાવ કરે અને એના કારણે જે આત્માને જો બધી ગતિમાં કરવું પડતું હોય તો પછી પ્રતિષ્ઠિત આત્મા ભાવ ખૂબ ગણાય ને. ના, એટલે તમને ગૂંચવાડો ક્યાં છે? પ્રતિષ્ઠિત આત્મા નથી. પ્રતિષ્ઠિત આત્મા છે, એ માનો આત્મા નથી. આત્મા એને મને એમ લાગે કે ચેતન તત્વના કારણે પ્રતિષ્ઠિત આત્મા ચાર્જ થાય છે અને એ જ મૂવમેન્ટ કરે. પણ એ તો આપણે કહીએ જ છે ને. એમ પૂછું, કર્મને બાંધે છે કોણ? એટલે કર્મ બાંધે છે. કર્મ કોણ બાંધે છે? શરીર બાંધે છે. પ્રતિષ્ઠિત આત્મા. તો પછી પ્રશ્ન ક્યાં નવો આવે? એમ પૂછું છું. તમે નવું શું કીધું એ ખબર ના પડી મને. પ્રતિષ્ઠિત આત્મા ક્રાંતિ છે અને એ બાંધે છે, વાત પતી ગઈ, ખબર છે આપણને બધાને. તમે શું કહેવા માંગો છો નવું એ કહો. તમને જે કન્ફ્યુઝન છે એ કહો. તો શું છે? પુનર્જન્મ કેમ થાય છે? શરીરનો થાય છે? ના એ કહું છું, ના એ કહું છું. શરીરનો જન્મ ના થાય. જે ભ્રાંતિથી બાંધવા વાળો છે જેનું ખરેખર અસ્તિત્વ નથી, પણ જે મનુષ્ય ગતિમાં આયા પછી જેને ભ્રમથી જે ચાર્જ કર્યું ને, જે મન કહેવાય, જેને મન કહું કે મગજને નથી કહેતો, પણ મન જે હોય ને એનાથી જેને ચાર્જ કર્યું ને એના કારણે ચેતનની હાજરીના કારણે એ એક્ટિવ થયું ને. મન ઊભું ક્યાંથી થયું? મન જડનો સ્વભાવ છે. ના, મન જડનો સ્વભાવ નથી. તો કોનો સ્વભાવ છે? ચેતનની હાજરીથી. ત્યાં જ મારો સવાલ આવી અટકી જાય છે. ખ્યાલ આવ્યો? આપણે એટલે હું કહું છું કે કોઈ પણ વસ્તુને પ્રેઝન્ટ કરો જ્યારે દુનિયા સમક્ષ અથવા તો માસ ઓફ પીપલ સમક્ષ, ત્યારે તમારી પાસે પ્રેઝન્ટેશન પાવરફુલ હોવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાની વાત કરવાનો અધિકાર જરૂર છે અને આપણે સ્વતંત્રતા બધાને આપી છે, પણ જ્યારે પ્રેઝન્ટેશન કરો ત્યારે પછી ગોળ ગોળ વાતો ના કરો, કારણ કે અહીંયા બધી વાતો સિદ્ધાંત ઉપર થાય છે. અહીંયા કોઈ વ્યૂ પોઈન્ટ અને શ્રદ્ધાની વાત નથી કરતા. એટલે તમારું પ્રેઝન્ટેશન આપણે જે કરીએ છીએ કંઈ પણ ડિફરન્સ હોય તો કરી શકું, પણ એટલું પાવરફુલ પ્રેઝન્ટ કરો કે જે લોકોને ખબર પડે કે આ સિદ્ધાંત છે, આ એક્ઝામ્પલ છે ને આ આખી લિંક છે. આપણે નિકોથી નિર્માણ સુધી આખી લિંક બતાવી છે. એમાં તમારે જ્યાં ક્વેશ્ચન હોય એ તમારું પ્રેઝન્ટેશન અંદર સેટ થવાનું. આત્મા કશું કરતો નથી, એને કોઈ રસ આત્મા કશું કરતો નથી. હવે આપણે આત્મા શબ્દ પકડવું બરાબર છે. આત્મા કશું કરતો નથી, કરવા વાળો પ્રતિષ્ઠિત આત્માથી ભ્રાંતિથી પેદા થઈ ગયો. તો પછી આત્મા એટલે હું એને માનું કે આત્મા કરતો નથી, એને હું ચેતન તત્વ માની એક લાભ જે જગ્યા હોય ત્યાંથી એના હિસાબે આ જે ભ્રાંતિ વાળો કરે છે એ ભોગવે છે. આવું મને સમજમાં આવે. હા, પણ હું એવું કહેવા માંગુ છું કે ચેતન તત્વ અને આત્મા તત્વની જે વાત કરો છો એ બધી સાચી, પણ પછી આપણે જ્યારે પ્રેઝન્ટેશન કરીએ ત્યારે નિકોથી નિર્વાણ સુધી ટેલી કરવું પડે. વચ્ચેથી ના વાત કરાય આપણાથી. નિકોજમાં કોણ છે? વ્યવહાર રાશિમાં કોણ છે? શા માટે આવે છે? એના જવાબ તમારે આપવા પડે. ખાલી એક જ વાત ના કરાય.
ત્યારે આખી સિદ્ધાંતની વાત ટોપ ટુ બોટમ સુધી આપણે ટેલી કરવું પડે. આટલી વસ્તુ ટેલી ના કરાય આપણાથી. પેલા નિગોદમાં કોણ છે કહો? શરૂઆત ત્યાંથી થાય છે. નિગોદમાં ચેતન તત્વ છે. આત્મા શબ્દ પકડાતો નથી એટલે જ મારી વાત પકડું. જો પહેલી વસ્તુ એ છે કે ચેતન અને આત્મા શબ્દના ડિફરન્સીસ કેમ પડે? ચેતન શબ્દને જીવંતતા સાથે જોડ્યો અને આત્મા શબ્દને કાયમી શક્તિ સાથે જોડ્યો. કેવી શક્તિ? કાયમી શક્તિ સાથે. જીવંતતાનો મતલબ થાય જ્યાં સુધી જીવ આત્મા છું એવું જાણતો પણ નથી, પણ ચેતન તો છે ને, એના આધારે જીવંતતા છે. જેમ કે નિગોદમાંથી એકેન્દ્રિય 2 કે 3 આવે છે, કારણ કે ચેતન તત્વ છે જ ને, પણ એને આત્મા છું એ ભાન નથી. અથવા મનુષ્યમાં તો આત્મા છું એવું ભાન નથી. ખ્યાલ આવ્યો? પણ જ્યારે જીવ મનુષ્યમાં આવ્યા પછી પોતાની બુદ્ધિ પ્રમાણે આ દુનિયામાં સુખ મેળવવા પ્રયત્ન કરે છે અને ભાવ પણ કરે છે અને ભાવનું ફળ પણ મળે છે. પણ એ ફળ મળ્યા પછી પણ જ્યારે સુખની અનુભૂતિ નથી કરતો ત્યારે એને ખબર પડે કે સુખ કોઈ બીજી જગ્યાએ હોવું જોઈએ. આ 5 ઇન્દ્રિયથી અનુભવાય છે એ તો મને મળી ગયું, જે મેં માંગ્યું હતું, પણ એટલે હું સુખી થઈ ગયો નથી. માટે સુખ ક્યાં હોવું જોઈએ? બીજે હોવું જોઈએ. ત્યાર પછી એક જ્ઞાનીને કોળે છે. ત્યારે જ્ઞાની પુરુષ કહે છે કે સુખનો આધાર જ આત્મા છે. કારણ કે મરદાને તમે ગમે તેટલી વસ્તુ આપો, સુખનો અનુભવ નહીં થાય. શરીર તો છે, પણ આત્મા સાથે શરીર સાથે ભ્રાંતિ હોવાથી વિનાશી સુખનો અનુભવ થાય અને ભ્રાંતિ તૂટી જાય તો વિનાશી સુખનો અનુભવ થાય. એ ભ્રાંતિને આપણે અજ્ઞાન કહીએ છીએ. પછી સાચા સુખનો. પણ આ જગતમાં સુખ હોય નહીં તો સાચું ને ખોટું આવે ક્યાંથી? આને તો સુખ દુઃખ છે નહીં, જગતમાં તો સુખ છે ને આને નથી. એટલે સુખ અને દુઃખની અનુભૂતિનો સ્વભાવ એ જડનો નથી. જડ દ્વારા છે પણ જડનો નથી. ખ્યાલ આવ્યો? ચેતનની હાજરીમાં અજ્ઞાનતાને કારણે માનેલા સુખ દુઃખનો અનુભવ થાય છે અને જો એ અજ્ઞાન ખલાસ થઈ જાય તો ચેતનના સાચા સુખનો અનુભવ થાય, નહીં તો માનેલા નો થાય. એને આપણે કર્મફળ કહીએ છીએ. અને સાચું સુખ છે એ સ્વભાવ છે, કર્મફળ નથી. એ સ્વભાવ ક્યારે ખબર પડે? હું આત્મા છું એવું ખબર પડે ત્યારે. નહીતર તો ચેતન તો છે. દુનિયાના લોકો આત્મા નથી માનતા, ચેતનને તો માને છે. આત્માને માનતા હું આત્મા છું એવું જે પ્રતિષ્ઠિત આત્માને માને ને, આ બોડી હોય પણ ચંદુલાલ છું એ પણ પ્રતિષ્ઠિત આત્મા જ માને છે. એટલે જવાબ તો એક જ થઈ ગયો પાછો. પ્રતિષ્ઠિત આત્મા જ્યારે પોતે હું આત્મા છું માને અને આ જે કઈ થઈ રહ્યું છે હું નથી કરતો, મારાથી કુદરતી રચનાથી થઈ રહ્યું, કુદરત જ કરે છે એવું 100% જ્યારે એની વિઝનમાં આવી જાય અને એ રીતે ઉપયોગ થાય એટલે એનો જ્યારે લાસ્ટ પગ થાય ત્યારે કરતા પણ ના હોય, પણ એની જે અવસ્થાઓ પહેલા કરી હોય એ બધી પૂરી થઈ જાય અને એનો નાશ એટલે જે પ્રતિષ્ઠિત આત્માના એટલે મુક્ત ચેતન જે વસ્તુ છે એ મુક્ત એટલે પછી એનું ના રહે. પણ એટલે હું શું માનું છું કે એટલે જે આત્મા છે એ જે પ્રતિષ્ઠિત આત્માને ચાર્જ કરીને ભ્રાંતિથી પેદા કરી દીધું એને જ્યારે હું કરું છું એ ભ્રાંતિ હતી ત્યારે હું નથી કરતો, કુદરત કરે છે એવું ત્યારે થાય છે ત્યારે એનું મૂળ તત્વ પ્રમાણે પછી કારણ કે બોડી પોતાને રહેતું નથી, બોડી ના હોય તો એને સુખનો અનુભવ કરવાની જરૂર નથી. એ તો પછી ચેતન તત્વમાં જ થતું રહેશે, સમય જશે. પણ તત્વ એટલે ક્યાં સમાય? એનું અસ્તિત્વ છે કે એનું અસ્તિત્વ નથી? જે ફીલિંગ કરાવે છે આપણે અહેસાસ કરીએ તત્વ તો ક્યાંક છે ને, એ વસ્તુ તો છે. એવું નથી કહેતો. જે તત્વ
અજ્ઞાનથી છૂટ્યું, દેહથી છૂટ્યું, એ તત્વ જાય છે ક્યાં? તત્વનો તો નાશ થાય નહીં. એટલે તો હું કહું છું કે જે તત્વ તો છે, પણ અહીંયા આગળ આપણે ભ્રાંતિથી ભ્રમણાથી જે પ્રતિષ્ઠિત આત્માને કહેતા છે ને એને જીવાત્મા કહે કે જે અને પ્રતિષ્ઠિત આત્માના તો અને પ્રતિષ્ઠિત આત્મા ખાલી આપણે જ વાપરીએ છીએ, દુનિયામાં તો વપરાતો નથી. લોકો એને જીવાત્મા કે વિશ્વ ચેતન કે બીજું જે કે લોકો જે ભાષા વાપરે ના, લોકો જે ભાષા વાપરે છે એ ભાષા અધૂરી છે, કારણ કે એ કર્મ વાંચતું હોય તો પછી પ્રકૃતિ કર્મ વાંચે છે એવું ના બોલાય. બે ભાષા ના બોલાય. જો પ્રતિષ્ઠિત આત્મા બાંધે છે તો પ્રકૃતિને બાંધે છે એવું ના બોલાય, ને પ્રકૃતિ બાંધે છે તો પ્રતિષ્ઠિત આત્મા જવાબ ના બોલાય. એટલે દુનિયા લોકો ભલે જીવાત્મા, અંતરાત્મા બધી વાતો કરતા હોય પણ બધી ગોળ ગોળ છે. ક્લેરિટી નથી. એક બાજુ પ્રકૃતિ ભૂલ કરે છે, મારી ભૂલ પણ છે, અને બાજુ પુરુષાર્થ જે અંતરાત્મા કરે છે એવું પણ કહે છે. આ એવું પણ છે. તો પછી પુરુષાર્થ કરતા એની ભૂલ કઈ થાય? એટલે અસૈદ્ધાંતિક જ્ઞાનનો કોઈ વાત સવાલ જ નથી. આપણે એટલે આપણે સબ્જેક્ટ લેતા જ નથી. જ્યાં કોઈ વસ્તુ ટેલી નથી થતી, સૈદ્ધાંતિક નથી, એના ઉપર ડિસ્કશન થઈને શું કરવું? જેને જે માનવું હોય તો માને, આપણે ક્યાં ના પડી છે? આપણે અહીંયા ખાલી સૈદ્ધાંતિક વાતો કરવી. હું સિદ્ધાંતની રીતે જે સમજવા હા, એટલે ચેતન અને આત્મામાં સમજવાનું સાહેબ કે ચેતન એટલે શું કહેવાય, હું તમને સાદી ભાષામાં સ્થૂળ દાખલો આપીને સમજાવું. આજે 5 વર્ષનું બાળક ભણવા જાય છે, એ ભણે છે ને એ આ ચેતનની હાજરીને કારણે. જણને ભણવાનું ના હોય, પછી એ જ્ઞાન એનું વર્ધમાન થાય છે એક એક ધોરણ પાસ કરવાથી, અને એક દિવસે 30-35 વર્ષે ડોક્ટર પણ થાય છે. હવે શરીર તેનું તે છે, ચેતન પણ તેનું તે છે, તો શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન એટલે શું? પણ એ દેખાતી નથી હતું. ખ્યાલ આવ્યો? એવું આ અહીંયા આગળ લૌકિક જ્ઞાન વર્તમાન થાય છે, એવું અહીંયા આધ્યાત્મિક જ્ઞાન છે. જ્યારે એને આ જગતનું જ્ઞાન શૂન્ય સમજાય ત્યારે પોતાનું પૂર્ણ જ્ઞાન ખુલ્લું થાય છે. પૂર્ણનો મતલબ થયો આ જગતમાં હું નથી અને મારું નથી, અને જે જગત છે એ આખું કુદરતનું છે. એટલે મારો સબ્જેક્ટ શું થઈ ગયો? એનું નામ મુક્તિ. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી મારો આત્માની હાજરીમાં જગત સાથે સંબંધ છે, ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં સુધી જન્મ મરણ થયા કરવાના. ખ્યાલ આવ્યો? પણ એ ચેતન અને શરીરની હાજરીનું અજ્ઞાન છે. શું છે? ચેતન અને શરીરની હાજરીનું અજ્ઞાન છે. એટલે આ નિકોટથી નિર્વાણ સુધીની ડેવલપમેન્ટની પ્રક્રિયા છે. શું છે? ડેવલપમેન્ટની પ્રક્રિયા. હા, એટલે આત્મા નથી માનતા એ પણ ચેતનને તો માને જ છે. ખ્યાલ આવ્યો? પણ આત્મા એટલે નથી માનતા કારણ કે એ લોકોને મુક્તિ શબ્દ સાથે લેવા દેવા નથી, પુનર્જન્મ સાથે લેવા દેવા, કર્મના સિદ્ધાંત સાથે લેવા દેવા નથી. એટલે લોકો જ્ઞાનને, ચેતનને પણ સ્થૂળ જ્ઞાન માને છે. ત્યાં અવતાર એટલે લિમિટેડ સમજણ છે. ને ભારત વર્ષમાં જ્ઞાનીઓની સમજણ અનલિમિટેડ છે. એટલે એ લોકોએ કીધું કે ચેતન અને આત્મા એક જ છે. શું છે? જુદા નથી. જ્યાં સુધી ચેતનની હાજરીમાં અજ્ઞાન છે ત્યાં સુધી એને ચેતન કહેવાય, અને અજ્ઞાન જતું રહ્યું તો એ આત્મા છે. એને હવે અવસ્થા સાથે લેવા દેવા નથી. હવે ખ્યાલ આવી ગયો? આ પ્રશ્ન છે. એટલે ચેતન ત્યાં સુધી છે જ્યાં સુધી અજ્ઞાન છે. ખ્યાલ આવી ગયો? હવે ચેતન અને અજ્ઞાન શબ્દ બે સાથે એટલા માટે મૂક્યો, ચેતન અને અજ્ઞાન, કારણ કે એ જે અજ્ઞાન શબ્દ મૂક્યો એટલે હજુ ચેતનની હાજરીમાં રિલેટિવ સત્યની વેલ્યુ છે, એ અજ્ઞાન. ખ્યાલ આવ્યો? એટલે કે આ અજ્ઞાન રહ્યું ક્યાં? ચેતન તો અનંત જ્ઞાન વાળો છે, તો પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાન રહ્યું ક્યાં? ખ્યાલ આવ્યો? તો કે જ્યાં સુધી ચેતનની હાજરીમાં ચેતન સિવાયની વસ્તુ કુદરતી રચના છે, કુદરતી કાનૂનની છે, અને તત્વથી 5 તત્વોની અવસ્થા બની છે, એ નહીં સમજાય ત્યાં સુધી અજ્ઞાન રહેવાનું.
ત્યાં સુધી ચેતન રહેશે, અજ્ઞાન રહેશે, જન્મ મરણ રહેશે. આત્માની અનુભૂતિ નહીં. બસ. હવે ખ્યાલ આવ્યો? હા. એટલે ચેતન અને આત્મા બે જુદા નથી. ચેતન ને આત્મા બે જુદા નથી. જુદા નથી, એક જ છે. અજ્ઞાન પાસે ત્યાં સુધી ચેતન. હવે સમજી ગયા. કુંવારા અને પરણેલા બે સ્ટેટસ નથી, એક જ છે. સ્થિતિ બદલાય છે. ના સમજાય? ખ્યાલ આવ્યો? પેલા છોકરો હતો, પછી હસબન્ડ થયો, પછી બાપ થયો. ત્રણ અલગ અલગ છે? ના, એક જ છે. ખ્યાલ આવ્યો? એવું આ છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ચેતન છે. અજ્ઞાન ગયું તો આત્મા છે. અને આત્મા છું એવી શરૂઆત ક્યારે થાય? હું આત્મા છું એવું માને ત્યારથી. એટલે આપણે કીધું આત્મજ્ઞાન એટલે હું આત્મા છું એવું જ્યારથી માને છે ત્યારથી આત્મા છે. ભલે અનુભવ નથી, પણ આત્મા છું એવું માને છે ત્યારથી તો અનુભવ કરવાની શરૂઆત કરે છે. જે માનતો નથી એ તો કરતો જ નથી. હવે તો ખ્યાલ આવી ગયો? હવે ખ્યાલ આવ્યો? હું આત્મા છું એવું માનું ત્યાર પછી આત્માના અનુભૂતિની યાત્રા શરૂ થાય છે. જે માનતો જ નથી એનું તો યાત્રા જ નથી. હવે ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો? પછી છેલ્લે તો એ માન્યતા પણ જતી રહેવાની છે. જ્યારે માન્યતા ત્યાં સુધી છે, અજ્ઞાન કાઢવાનું છે ત્યાં સુધી. પછી આત્માને આત્મા શું માનવાની જરૂર છે? ના, નથી. તો પછી અજ્ઞાન કાઢવા પૂરતું છે. અજ્ઞાન કાઢવા પૂરતું આપણે એ માનવાનું કે હું આત્મા છું. કારણ કે આત્મા હોવા છતાં આત્માને માનતા નથી, અને કુદરત મારી ન હોવા છતાં કુદરત મારી છે એવું માનો છો. આ તો અજ્ઞાન છે. બે અજ્ઞાન. જ્ઞાન બી અજ્ઞાન અને દર્શન બી અજ્ઞાન. બે અજ્ઞાન છે. આ બે અજ્ઞાન એને મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન કહે છે. એને કાઢવા માટે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન જોઈએ. પણ ક્યારે જોઈએ? જ્યારે એને ખબર પડે કે હું ચેતન નહીં આત્મા છું. એટલે જન્મ મરણ માટે નથી, હું તો કાયમનો છું. જે લોકો ચેતન માને છે ને ખાલી આત્મા નથી માનતા, એ આ એક જ અવતાર માને છે. હવે સમજી ગયા? પણ જે આત્મા માને છે એ કાયમ માને છે, એનો અંત આવતો નથી. હવે સમજી ગયા? જે ચેતન માને છે તો આ અવતાર પૂરતું, બીજો અવતાર જ નથી, પુનર્જન્મ જ નથી. એ લોકો માત્ર ચેતનનો ઉપયોગ કરે છે જ્ઞાન માટે. હવે ખ્યાલ આવી ગયો? આપણે આત્માનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કારણ કે આત્મા શાશ્વત છે અને પાંચ તત્વો પણ શાશ્વત છે. પાંચ તત્વોથી આ દુનિયા ચાલે છે અને જ્ઞાન તત્વ એ આત્મામાં છે. એ જ્ઞાન તત્વ જયારે પરિપક્વ ના હોય ત્યારે જીવ એને ચેતન કહે છે. ખ્યાલ આવે? માર્ક એન્ડ મેચ્યોરિટી મેળવે ત્યારે ખબર પડે કે નહીં, શરીર સહિત આત્મા તત્વ છે જે કાયમનું છે. ત્યાર પછી એની યાત્રા થાય. સમજાય છે? એટલે ચેતન અને આત્મા બંને એક જ છે. અવસ્થા જુદી છે વ્યક્તિના સમજણની. ખ્યાલ આવે? એમાં આપણા જીવનમાં પણ અવસ્થા આવે છે ને. છોકરો કહેવાય, પછી પતિ કહેવાય, પછી બાપ કહેવાય, પછી દાદો કહેવાય, સસરો કહેવાય, બધું કહેવાય ને. પણ એટલું એક જ છે ને. એવી બધી અવસ્થાઓ છે. એવી આની પર શું છે? અવસ્થા છે. સમજાયું કે ના સમજાયું? હા. એટલે ચેતન અને આત્મા બંને જુદી વસ્તુ નથી, એક જ છે, પણ સ્ટેજ જુદા છે. જે વ્યક્તિ આત્માને જાણતો જ નથી એને પછી આત્મા છે કે નહીં એનો પ્રશ્ન ક્યાં છે? ખ્યાલ આવે? પ્રશ્ન નથી એટલે આત્મા નથી એવું નથી. પુનર્જન્મ નથી માનતો એટલે પુનર્જન્મ નથી. કર્મનો સિદ્ધાંત નથી માનતો કર્મ સિદ્ધાંત નથી. બસ તો પછી કોઈની માન્યતા ઉપર આધારિત છે. એ તો છે. તું નથી માનતો કે તારી મેચ્યોરિટી નથી. બસ. સનાતન હોવું એ કાયમની વસ્તુ છે, પણ તને સનાતન ખબર જ નથી એટલે તને 5 ઇન્દ્રિયો દેખાય છે એટલું જ માનું છું. એ તારી લિમિટેડ દ્રષ્ટિ છે. સનાતન આખું સમજાય, આખું વિજ્ઞાન બધું જ કુદરતી રચના બધું સમજાય. ખાલી આમ એવું જે પેલી ભ્રાંતિ સમિતિ છે કે ભાઈ આ જેમ બીજા તત્વો અસર કરે છે અવસ્થામાં, એ ચેતન તત્વની હાજરીની અંદરથી એ અવસ્થાનો ઉપયોગ થતો કરતું હશે એવું કુદરત કરતું હશે. એટલે ચેતન તત્વ જે છે એ કોમન પાવર છે અને જળ તત્વ છે એ અવસ્થાનો પાવર છે.
અને પ્રતિષ્ઠિત આત્મા છે એ મિશ્ર પાવર છે. મિશ્ર કેવો છે? મિશ્ર એ મિશ્ર પાવર ની અંદર જળ ને ચેતન બેનો પાવર છે, માટે એને કર્મ કહેવાય છે. અને અવસ્થાનો પાવર છે એ મિકેનિકલ પાવર છે. મૂળ શક્તિ કુદરતની અને હાજરી આત્માની, એ શાશ્વત પાવર છે. કર્મ ગમે તો નરક ગતિનું હોય, પશુ દેવગતિનું, પણ આત્મા તો કોમન તત્વ છે. ખ્યાલ આવ્યો? પણ આત્માની હાજરીમાં જે અજ્ઞાન ઉભું થયું એ બધી અવસ્થાઓનું જુદું જુદું છે. એટલે ભોગવટો જુદો જુદો છે. પણ આત્મા તત્વ એ આત્માની શક્તિ એ કોમન શક્તિ છે. એ ના હોય તો કર્મ બંધાય પણ નહીં અને કર્મ ભોગવાય પણ નહીં. એટલે કોમન પાવર છે. કેવો છે? પણ એ પાવર જ્યાં સુધી રિલેટિવ સત્યના ફોર્મમાં વ્યક્ત થાય છે ત્યારે સંસાર ઉભો થાય છે. એને આપણે અજ્ઞાન કહીએ છીએ. એનાથી કર્મ બંધાય, એનાથી જન્મ મરણ બંધાયા કરે, જેને આપણે અવસ્થા કહીએ છીએ. છે શાશ્વત, પણ અજ્ઞાનથી અવસ્થા ઊભી થાય છે. તો ખ્યાલ આવ્યો? અજ્ઞાન નાશ થાય તો એ શાશ્વત જ છે. શાશ્વત જ છે. શાશ્વત થવાનું નથી, શાશ્વત છે. ખ્યાલ આવ્યો? આ દુનિયાની અંદર જેમ સૂર્યનારાયણ છે, જેની હાજરીમાં આખી સૃષ્ટિ ચાલે છે, બરાબર છે. એ ના હોય તો દુનિયા ના ચાલે. પણ સૂર્યનારાયણ ક્યારે દાવો ના કરી શકે કે હું દુનિયા ચલાવું છું, કારણ કે ચલાવનાર નથી, એની હાજરીથી ચાલે છે. પણ અહીંયા સૂર્યનારાયણ છે ને અહીંયા દુનિયા બે જ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? એટલે વચ્ચે વાળો પ્રતિષ્ઠિત આત્મા નથી. એટલે આપણે એને નેચરલ નેચર કીધું. ને અહીંયા આત્મા અને શરીર, શરીર એટલે કુદરત અને આત્મા, એની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા છે. એટલે કર્મ બંધાય, એટલે એને અનનેચરલ નેચર કીધું. પેલામાં શું કહેવાય? નેચરલ નેચર. એ પણ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, તેજી મંદી, દિવસ રાત થયા જ કરે છે. એ ક્રિયા છે ને? ક્રિયા છે ને? એવી આ પણ શું છે? ક્રિયા છે. ખ્યાલ આવે? પણ આ ક્રિયાની અંદર તમારું અજ્ઞાન સમાયેલું છે. પેલી ક્રિયામાં અજ્ઞાન નથી. સીધો લો ઓફ નેચર છે, નેચરલ નેચર. દિવસ થાય, રાત થાય, એમાં અજ્ઞાન છે. ભરતી આવે, ઓટ આવે, અજ્ઞાન છે. ત્યાં કોઝ ઇફેક્ટ આવતી, અહીંયા કોઝ ઇફેક્ટ આવે છે. અને દરેક આત્મા સ્વતંત્ર છે એની સાબિતી દરેકના કોઝ અલગ અને ઇફેક્ટ પણ અલગ. જો એક જ આત્મા હોય તો પછી કોઝ ઇફેક્ટ અલગ અલગ હોય ને. હવે ખ્યાલ આવ્યો? આત્મા કેવા છે? ઇન્ડિવિડ્યુઅલ છે. પ્રત્યેક જીવમાં શિવ છે, પ્રત્યેક પ્રકૃતિમાં પરમાત્મા છે, પ્રત્યેક વિનાશી અવસ્થામાં અવિનાશી છે. માટે એને જીવ કહેવાય છે. સમજાય કે નહીં? સૂર્યનારાયણની હાજરીમાં આપણે અમુક લિમિટ રહી પાછળની સાઈડ નથી જોઈ શકતા, પણ જ્યારે આત્માની શક્તિ છે કે ચોગલ નથી આખા બ્રહ્માંડ એની આ શક્તિ ત્યાં જ્ઞાન તત્વ નથી ને પ્રભુ. આ તો સિમિલરી આપી. ત્યાં જ્ઞાન તત્વ નથી. એ સૃષ્ટિના સંચાલકનું નિમિત્ત બને છે. એ જ્ઞાન તત્વ એટલે તેને મિકેનિકલ કહેવાય છે. ત્યાં જ્ઞાન તત્વ નથી, મોક્ષ નથી, કર્મ નથી, કર્મનું ફળ નથી, પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? પણ ત્યાં જ્ઞાન અજ્ઞાન તત્વ અહીંયા છે, માટે અહીંયા કોઝ ઇફેક્ટ આવે. ત્યાં કોઝ ઇફેક્ટ પ્રક્રિયા છે, છતાં કોઝ ઇફેક્ટ ના. આ બધું સમજવાનું છે. એટલે આ તો હ્યુજ સાયન્સ છે અને આ તો અમારું દર્શન છે. એટલે જવાબ આપે તો કોણ આપશે તમને? તમને કોણ જવાબ આપશે? તમે ગમે એટલાને પૂછો, કોઈ જવાબ આપશે? એ તમને એમ જ કે તમારા કામનું નથી. કેમ માને તમારા કામનું? કારણ કે મને ખબર નથી કે શું કેવું તમને. તમને તો એવું કેમ કે તમારા કામનું નથી, વાત શું થઈ જાય? પતી જાય. મારી પાસે જવાબ નથી એવું બોલે એ લોકો? ના બોલે. ચાલો બીજું કઈ પૂછવું છે? થાય ત્યારે કેવી દશા હોય અને બહારની પ્રકૃતિ સાથે કઈ એનું કનેક્શન ખરું? આત્માનું ઐશ્વર્ય એટલે શું? પછી બીજું શું છે? આત્માનું ઐશ્વર્ય એટલે શું? ધીમું કરો. એ ખોટું થાય ત્યારે શું દશા હોય? હા, ઐશ્વર્ય પૂરું થાય એટલે પોતે પોતાનો અનુભવ કરે, બસ બીજું કશું. એમાં સ્થૂળ વસ્તુ ના હોય.
એમાં અવસ્થા જેવું ના હોય, પરમેનન્ટ છે અવસ્થા, એને કેવી છે પરમેનન્ટ અવસ્થાની અનુભૂતિ થઈ બસ. શું થઈ ગઈ? આ પરમેનન્ટ મારી અવસ્થા, મારી પરમેનન્ટ પાવર, એની જ્યારે અનુભૂતિ નથી થતી ત્યારે તો વિનાશી અવસ્થાઓમાં જાય છે, ઇન્ટરેસ્ટ લે છે, ઇમ્પોર્ટન્ટ આપે છે. કેમ જ્ઞાનીઓને સહજ વૈરાગ્ય રહે છે? કારણ કે એને પરમેનન્ટની વેલ્યુ સમજાઈ ગઈ છે અને ટેમ્પરરી વેલ્યુ ખબર છે કે તો કુદરતનું છે. હું વેલ્યુ કરું કે ના કરું, મારું થયું નથી અને થવાનું નથી. વેલ્યુ કરવાનો મતલબ શું? હવે ખ્યાલ આવ્યો? જય સચિદાન. આગળ આવતા રહો ભાઈ. और हमें किस तरीके से सोचना चाहिए कि जो भी हमें परिणाम मिल रहे हैं वो कुदरत है और कुदरत के परिणाम है, और उसमें हमें खुद को इन्वॉल्व नहीं करना है। ये नहीं समझना कि मैं कर रहा हूँ, ये मैं का कर्ता भाव नहीं करना है। और कर्ता भाव नहीं रखने से लगभग जो भी हमारे जीवन में दुख के कारण है वो कंट्रोल हो जाएंगे। जैसे कि परिणाम अगर मेरे मन भवन नहीं आया तो भी मुझे यही लगेगा कि मैं कर्ता भाव क्यों रखूं, ये तो जो स्थिति है वही हो रहा है, मैंने मेरा कर्म किया और उसके बाद जो भी हुआ उसे मैंने स्वीकार किया। गुरुजी इतना ठीक लगा मुझे क्योंकि यही भाव से मैंने बचपन जिया है। लेकिन मैंने देखा है कि ऐसे भाव के साथ अगर मेरे साथ जीने वाले जाने वाले जैसे मेरे पिताजी, क्या मेरी पत्नी, मेरे बच्चे नहीं होंगे तो वो दुखी होंगे, तो मैंने उनके दुख से भी खुद को बाहर निकाला कि वो उनकी सोच है, उनकी समझ है, उनका दुख है, उनका परिणाम है। फिर और मैं मेरे मस्त हाल में था, जैसे कहते ना मस्त मौला, तो उनको इस बात से तकलीफ हुई कि मैं मस्त क्यों, मैं मस्त मौला क्यों। तो मैंने देखा कि मैं जैसे जी रहा हूँ मेरी सोच से जी रहा हूँ, मुझे लगता है कि अगर परिणाम अपने फेवर में नहीं भी है तो भी ये परिणाम है और ये स्वीकार्य है और मुझे प्रयत्न करते रहना चाहिए और प्रयत्न करना मेरा कार्य है। तो अब मुझे और कुछ सोचना चाहिए क्योंकि मेरे साथ रहने वाले दुखी होते हैं कि इसको फर्क ही नहीं पड़ रहा है। अगर कोई परिणाम जैसे सब चाहते हैं कि भाई ये ऐसा होना चाहिए और नहीं होता है तो मैं तो समझदार बन जाता हूँ, लेकिन मेरे अकेले के समझदार बनने से विरोधाभास तैयार होता है और वो मेरे नित्य जीवन में उसका इफेक्ट आता है। अभी मेरी आत्मा को रिमोट बड़ा आंखें ऊपर करना, क्या रहा टेम्परेचर डाउन ना कर लेना, आंखें ऊपर करना बस। हाँ बोलो। अभी मेरी आत्मा को मुझे सिद्धशिला तक लेके जाना है, फ्लैप ऊपर करना डायरेक्शन। मेरी आत्मा को मुझे सिद्धशिला तक लेके जाना है, मुझे भव सागर पार करना है। ये सब तो जब मैं इन सब चीजों से बाहर निकलूंगा तब वो सब सब्जेक्ट मेरे को समझ में आने लगेगा या उसके बारे में मैं कार्यरत होऊंगा। अभी तो इन सब चीजों में मैं उलझा हुआ हूँ। तो मुझे ऐसा लगता है कि मेरा जो लेवल है इस लेवल में मैं खुद को कैसे शांत रखूंगा, कैसे जो इस स्थिति में मुझे करना चाहिए उस पर मेरा ध्यान हो, इस पर आप कृपया करके प्रकाश करें। नहीं, आपको समझना पड़ेगा कि मेरा संसार में ध्यान अभी तक इसीलिए था ताकि मैं मानता था संसार को ठीक करने वाला, चलाने वाला, सुधारने वाला मैं हूं। अभी समझ में आया कि जो संसार में जो व्यक्ति के रूप में दिखता है वो तो कुदरत ने बनाया है, चलाता भी कुदरत है, अंत भी कुदरत लाता है और रहता भी कुदरत के पास है। तो इसमें मेरा कंट्रोल कहाँ रहेगा? लेकिन ये बात मैं मानने को तैयार भी हो सकता हूँ, लेकिन मेरे अपने ही मानते हैं। देखो देखो देखो, राम कृष्ण महावीर ने जो अनुभव किया वो दुनिया माने या न माने उसको क्या फर्क होगा? झगड़े होंगे ना घर में, उनको क्या फर्क होगा? राम की पत्नी ने अगर सीता ने नहीं माना जो राम ने अनुभव किया तो इसमें राम को क्या नुकसान हुआ? बताइए ना। राम तो राम की रीत से चले, लेकिन वो राम तो वही तो बात है ना, आपको विज्ञान समझना है
आपको मुक्ति पाना है, परिवार को पाना ना पाना वो आपका सब्जेक्ट है ही नहीं, तो फिर सर पे क्यों लेते हो? आज की उलझन का क्या करें? आपकी उलझन ये है, आपकी अभी आज वर्तमान उलझन ये है कि आपका नाम क्या है? कमल। कमल है। बीजेपी का कमल। यस। तो कमल है, ठीक है, कमल। कमल है। अभी आप समझो, कमल नाम शरीर का है और शरीर पंचमहाभूत से बना है और पंचमहाभूत कुदरत का है। इसको जिंदा रखने के लिए हवा पानी पूरा कुदरत देता है, कर्मों के भुगतान के संजोग और शक्ति कुदरत देती है, सत्ता संपत्ति सब साधन कुदरत देती है, और लास्ट में जब आयुष्य कर्म खत्म हो जाता है तो शरीर के साथ सब कुछ ले लेती है। तो इसमें मेरा कहाँ है? और अगर कमल पूरा कुदरत का है तो कमल के साथ जुड़े हुए व्यक्ति तो खाली कर्मों का हिसाब है, उनका मनोचन का भी कुदरत का है, हमारा भी कुदरत का है, सभी का कुदरत का है, और दोनों का हिसाब यहाँ खत्म हो रहा है। इसमें एक व्यक्ति के पास विज्ञान है, बाकी के पास नहीं है, तो वो दुखी है। इसमें वो क्या करेंगे? गुरुजी इसी में तो प्रॉब्लम बढ़ रही है। क्या बढ़ रही है? अभी मैं ऐसा सोच रहा हूँ कि मैं ज्ञानी हूँ और वो अज्ञानी है बाकी सब, और वो ऐसा सोच रहे हैं कि वो ज्ञानी है, मैं अज्ञानी हूँ, मैं अकेले अज्ञानी। सोच सकते थोड़ा रोज का बने, रोज ऐसा ही होगा। अभी ज्ञानी को अभी मुझे लगेगा कि वो अज्ञानी है, उन्हें लगेगा कि मैं अज्ञानी हूँ। वो क्या कहते हैं कि आप में दिमाग ही नहीं है। तो मैं मन में सोचता हूँ कि भाई आप कर्मों का सिद्धांत नहीं समझते हो, आप नेचर के सिद्धांत नहीं समझते, इसके लिए आप अज्ञानी हो, ये मैं बोल नहीं सकता क्योंकि मैं अकेला पढ़ रहा हूँ। अब मैं वहां बैठे, वहां पे मेरे पापा मेरी पत्नी सब एक हो जाते हैं, वो मतलब ये सब बैटिंग बॉलिंग का गेम चल रहा है और मैं गपचुप बैठ के यहाँ पे आके मजे ले रहा हूँ। अब इस बात की भी लड़ाई वहां पे चल रही है कि देखो अभी ये भगोड़ा भाग गया। आप मेरी स्थिति समझिए, मैं इन सब चीजों को मानने को बचपन से तैयार है, क्योंकि जो हुआ वो भी मैंने नहीं किया, जो बिगड़ा वो भी मेरा नहीं था। मैंने लाइफ को बहुत आनंद से जिया, लेकिन मेरा आनंद देख के मेरे अपने को परेशान हो गए। इसमें आपको क्या है? अब मैं करूं क्या? मैं सही चल रहा हूँ या मैं उनको भी, अच्छा मैं मेरे दिमाग से मैं कोई शरीर रच लो उनको यहाँ पे लेके भी आ गया, तो भी गारंटी नहीं है कि उनको क्या पड़ेगा। और वो अगर यहाँ पे आने के बाद आपकी बात से सहज समझ में आ गई उनको बात, और उनके मेरे विचार एक हो गए, तो वो भी सुखी हो जाएंगे और मुझे भी माफ कर देंगे कि चलो ठीक है। और अगर ऐसा नहीं भी हुआ और अगर उन्होंने मुझे माफ नहीं भी किया तो भी मेरा क्या है, मेरे पास तो कुछ नहीं, ये सब तो नेचर कर रहा है, प्रकृति कर रही है। नहीं तो प्रश्न कहाँ है? प्रश्न ये है कि मैं क्या करूं? मैं क्या करूं? पहले ये भी स्वीकारता है कि मैं कुछ कर सकता नहीं हूँ, फिर प्रश्न कहते हैं मैं क्या करूं। ये दोनों प्रश्न हो सकते हैं? आप ये बताओ कि आप क्या कर सकते हो, बताइए। मेरे पास तो नहीं, पहले बताओ आप क्या कर सकते हैं अपनी मर्जी से। मैं तो बस जो मेरे पास मेरे से पॉसिबिलिटीज है उसको मैं मेरा कर्म समझता हूँ कि जो मेरा प्रश्न ये है कि आप आपकी मर्जी से क्या कर सकते हैं वो बताइए। कुछ नहीं कर सकता हूँ। तो फिर मैं क्या करूँ प्रश्न क्यों आता है? तो सरकार मेरा आप ये मानते हैं कि मैं कर नहीं सकता हूँ, तो फिर मैं क्या करूँ वो प्रश्न क्यों आता है? प्रॉब्लम ये है कि मैं ऐसा समझता हूँ कि मैं कुछ नहीं कर सकता आपके कहने पे, और मैंने थोड़ा अनुभव भी ले लिया है, मैं मान भी जाता हूँ कि मैं कुछ नहीं कर सकता हूँ। तो मैं कुछ नहीं कर सकता हूँ तो मेरे हाथ से तो किसी का मर्डर हो ही नहीं सकता, क्योंकि मैं तो करता हूँ ही नहीं। फिर बोलो, तो सरकार नहीं मानेगी ना। हाँ तो कल को मेरा ऐसे कोई मर्डर हो गया तो वो तो नहीं बोलेगी तू ये, वो तो मुझे डाल देगी जेल में। वही बात है ना, आप समझे नहीं कि इसीलिए तो कहा जो करता है हो जाएगा। अच्छा तो मतलब जिस शरीर से मैं जब तक शरीर हो वहां तक पजल है, और शरीर के साथ तुम है मगर अलग हो तो तुमको पजल नहीं है, शरीर को तो होगा ही। कल को लाफे पड़े, पिक्चर पड़े, गाड़ी पड़े, सब शरीर को पड़ रही है। और शरीर किसका है? शरीर किसका है?
कुदरत का। जेल में कौन जाएगा? कुदरत जाएगी। तो तकलीफ कहाँ है? शरीर जाएगा ना, अभी जो मैं मजे ले रहा हूँ तकलीफ कहाँ है? अभी साथी स्वामी जी जो मैं मजे ले रहा हूँ ना बातों के, और जो ज्ञान ले रहा हूँ ना आपका, वो जेल में मुझे नहीं मिलेगा ना, फिर वो मुझे मतलब इस शरीर को नहीं मिलेगा, तो आत्मा तक अरे शरीर को मिले या ना मिले इसकी चिंता क्यों करते हो? आत्मा तक कैसे आएगा? जेल में शरीर को जाना है, इससे आत्मा से क्या मतलब? शरीर आत्मा शरीर में जेल में जाएगा तो आत्मा भी बंद हो गया, तो शरीर के साथ आत्मा भी वहां पे एक बार ब्लॉक हो अरे गई। पर आत्मा से क्या मतलब है? शरीर और आत्मा दोनों अलग थे, अलग है और अलग ही रहेंगे। शरीर को जलाने के बाद भी आत्मा तो है। आज मेरी आत्मा तक आपकी आवाज कैसे पहुंचती है? शरीर से पहुंचती है। शरीर को, शरीर के माध्यम से आप बोलते हैं और शरीर के माध्यम से हम सुनते हैं, आत्मा दोनों का अलग है। आत्मा दोनों का अलग है मतलब? दोनों का आत्मा अलग है। शरीर का आत्मा अलग है, मेरा आत्मा। शरीर के अंदर जो आत्मा है और शरीर दोनों क्या है? इसीलिए मैंने कहा जब शरीर को जलाने के बाद भी आत्मा है, इसका मतलब क्या बताइए? आत्मा अलग है। तो फिर बाद में बोला, जो पहले मैंने बोला वही आपने बाद में बोला। मेरा शरीर मतलब आत्मा को जो शरीर मिला है, तो उसकी बात कर रहा हूँ। अभी ये शरीर जेल में पहुंच गया, तो क्या तकलीफ है? तो आत्मा का कल्याण कैसे? मैं यहाँ पे आके कैसे बैठूंगा? मेरा बात है कि आत्मा का कल्याण करना है, आत्मा का तो कल्याण करना है ना, यही तो तकलीफ है। तो ये किसका कल्याण हो रहा है? यहाँ पे बैठ के वाणी सुन के किसका भला हो रहा है? ये कल्याण शब्द जो है वो कल्याण शब्द आत्मा का नहीं करना है। ये प्रतिष्ठित आत्मा में जो अज्ञान है इसको मिटाना। आत्मा तो अपने स्वरूप, स्वभाव और गुणों से कभी बाहर निकलता नहीं है। ठीक है, तो मैं कैसे मिटाऊंगा जेल में बैठ के? ये संसार ही तो सबसे बड़ी जेल है। ये जेल नहीं है, ये संसार जेल नहीं है। हम लोग शरीर के अंदर भी हमारी अपनी जेल भी। संसार जेल है कि नहीं? इससे बड़ी जेल कहाँ है? वो जेल से कोई बाहर हो सकता है? फिर भी मोक्ष में जाते हैं, बोलते नहीं है। फिर वो जेल से फिर तो आजाद हो गया फिर। आप समझे? स्वामी जी वो इस बड़ी जेल से आजाद करने का जो प्लानिंग है ना, उसको एक बार साइड में रखते हैं। छोटी मोटी जेल से आजाद कैसे हो? तुम जब तक कमल बनते रहोगे तब तक तो तुमको जेल में रहना ही पड़ेगा। आप जितने भी प्रश्न करते हो वो कमल के साथ जुड़ा है, आत्मा के साथ नहीं जुड़ा। जितने भी प्रश्न करते हो आत्मा के साथ कोई प्रश्न जुड़ा ही नहीं है। और अनुभव करना है आत्मा का, और प्रश्न करते हैं कमल का। आज कमल खिला है, कल मुरझा जाएगा। आत्मा से क्या मतलब है? समझ में आया? तो तुम कमल, आत्मा की बात करते करते कमल बन जाते हो, बोलते नहीं। कमल आज अगर समझो यहाँ पे आके बैठे हैं और वो आपकी वाणी सुन रहा है, फिर तो आत्मा का ये वाणी सुनते हैं आत्मा की अनुभूति के लिए, कमल की अनुभूति के लिए तो पहले भी थे। ये वाणी नहीं सुनेंगे तब भी तो कमल की अनुभूति थी ही नहीं। अभी मैं यहाँ पे आया, मैंने खाना खाया, खाना किसने खाया? आत्मा ने खाया, कमल नहीं खाया ना। अगर कमल खाना नहीं खाता तो आत्मा काम करती थी। आप अभी कमल की ही बात करते हैं, आत्मा की बात नहीं करते हैं। कमल को संभालना मेरी आत्मा की जिम्मेदारी नहीं है। क्या जिम्मेदारी है? कमल को खाना भूख लगती है, कमल खाना खाता है, वो आत्मा की जिम्मेदारी है, कुदरत की जिम्मेदारी है। अभी चेंज मत करना। जब तक पकड़ जाए तो पकड़ता हो फिर चेंज कर देता है। पहले तो बोल देते हैं, फिर पकड़ता हो फिर चेंज कर देता है। किसकी जिम्मेदारी है? हवा पर ही खुराक देना। तो आत्मा कहाँ से आया बीच में? तो स्वामी जी अभी मैं आपके साथ मजे करूंगा, कोई काम धंधा नहीं करूंगा, कुछ भी टेंशन नहीं लूंगा, फिर जो है कुदरत की करते रहेगी।
तुम ये कहोगे कि मैं काम धंधा नहीं करूंगा तो तुम कमल बन गए। तो कमल का कंट्रोल तुम्हारे पास है, नहीं है। तो फिर क्यों बोला काम धंधा नहीं करूंगा? ये तो कमल ने बोला, मैंने नहीं बोला। नहीं, कमल कमल ने बोला है। वो किसके लिए बोला? कमल के लिए बोला। नहीं, आपने आत्मा समझ के बोला कि मेरे को मैं नहीं करूंगा, वो तो कमल करेगा। तो डिसीजन लेने वाला कौन है? आप समझे? आप कमल हो के बोलते हैं, कमल नहीं हो, आप आत्मा हो। और कमल को क्या करना है वो कुदरत डिसाइड करेगा। आत्मा तो बोल नहीं सकती। नहीं, डिसाइड पर कुदरत करेगा। कमल का पूरा जीवन जन्म से मौत तक कौन डिसाइड करेगा? कुदरत। इसमें हमको क्यों कहेंगे हम नौकरी नहीं करेंगे, बिजनेस नहीं करेंगे, पैसा नहीं, वो बोलने की क्या जरूरत है? ये बोला भी तो कमल नहीं है ना, आत्मा ने कहा और क्या जरूरत है? जरूरत क्या है बताइए? कमल बोल रहे हैं, आप कमल से बात करो। अरे मैं कहता हूं कि ये बोलने की जरूरत कहाँ है? जब आपको कमल को देखना और जानना है तो कमल के लिए ओपिनियन देने की जरूरत कहाँ है? भाई मैं कमल नहीं हूं, और कमल जो भी है, जो भी करेगा, जो भी नहीं करेगा, वो कुदरती रचना है। फिर मैं ये करूंगा, ये नहीं करूंगा, ये बोलने की जरूरत क्या है? जब कुदरत करवाती है तो यहाँ ओपिनियन की जरूरत कहाँ है? तो बात ही पूरी होगी। तो पूरी करने के लिए तो बैठे हैं। अधूरी थोड़ी छोड़ेंगे। आज तुम पकड़ में आ गए तो पूरा ऑपरेशन हो जाएगा। यही तो तकलीफ है, बार बार हम प्रकृति बन जाते हैं, है नहीं बन जाते हैं। फिर कहते हैं अनुभव आत्मा का करना है, फिर कहते हैं हमको मुक्ति का अनुभव करना है। जो बंधा हुआ है उसके साथ जुड़ेंगे तो बंधन का ही अनुभव होगा। जो मुक्त है उनके साथ जुड़ो ने, ये है साथ में आत्मा नहीं है और दोनों के बीच तुम हो। अभी उनके साथ दृष्टि करोगे तो बंधन ही अनुभव में आएगा। जब आत्मा के साथ जुड़ोगे तो मुक्ति का ही अनुभव होगा। ब्लेंड करंट बंधन में है। समझ में आया कि नहीं? प्रश्न दृष्टि का है, अवस्था का। आप समझे कि नहीं? जो भी विद्यमान है वो सब दृष्टि दोष है। और क्या? और वो दृष्टि दोष है क्योंकि अज्ञान है, और वो अज्ञान मिटाने के लिए विज्ञान है। और वो विज्ञान कुदरती कानून के ऊपर आधारित है, कोई व्यक्ति के ऊपर आधारित, किसी के व्यू पॉइंट के ऊपर आधारित। इसीलिए सनातन सत्य है। अगर वो सनातन सत्य इसीलिए जरूरी है क्योंकि तभी अज्ञान जाएगा। क्योंकि रिलेटिव सत्य खुद ही अज्ञान है, तो उसका आधार लेके कैसे जिएंगे? रिलेटिव सत्य खुद ही अज्ञान है, तो इनका आधार लेके हम मुक्तता की अनुभूति कैसे करेंगे? क्योंकि सत्य रिलेटिव हो ही नहीं सकता। तो जो सनातन सत्य है, क्या बताया? वो अवस्था का सत्य नहीं है, और इसीलिए पजल नहीं है। आप समझे? और अवस्था का सत्य हमेशा पजल वाला होता है। क्या होता है? और पजल को डिसॉल्व करने के लिए सभी अवस्था को कुदरत की रचना देखो तो सभी पजल डिसॉल्व हो गई। समझ में आया? तो अभी जो भी होगा वो कमल का होगा, और मुझे ये सब दृष्टा करके देखना है। वाह, वो कमल दिखेगा। समझ में आया? पक्का? अभी बाकी का जो भी है वो एक प्रैक्टिस मेक्स मैन परफेक्ट, एक वो कहावत है, उसी के आधार पर हम जिंदगी आगे बढ़ाएंगे। हम मतलब हमारी आत्मा ये देखना सीखेगी और वो दृष्टा बनेगी। आत्मा जब दृष्टा बनेगी तो उसको ज्ञान, आत्मा नहीं बोलने का, प्रतिष्ठित आत्मा जब आत्मा तो अपने स्वभाव में होता है। प्रतिष्ठित आत्मा जब प्रकृति के साथ जुड़ जाती है तो संसार बनता है, और प्रकृति अगर संसार अवस्था को कुदरती देखती है तो आत्मा की वैल्यू समझ में आती है।
आप समझे? जब इसको कुदरत ने इतना बताया तब मालूम होगा वैल्यू किसकी है, आत्मा की है, क्योंकि आत्मा नहीं है तो अवस्था है ही नहीं। आप समझे कि नहीं? हाँ, पर आत्मा के साथ अज्ञान है तो अवस्था का एहसास होता है, आत्मा के साथ अज्ञान नहीं है तो अवस्था का एहसास नहीं होता है। मगर प्रकृति को तो भुगतान होगी ही, मगर वो हमारा विषय नहीं रहेगा। ये जड़ की अवस्था का विषय रहेगा, ये चेतन का विषय नहीं है। समझ में आया कि नहीं? मैं इतना समझा कि अब जो भी हो रहा था वो कमल कर रहा था, मेरा उस कमल से कोई लेना देना नहीं है। अगर उसने कोई लफड़ा किया तो जेल में भी वही जाएगा, हाँ, मार भी वही खाएगा, मार भी वही खाएगा, जन्म उसका हुआ तो मृत्यु भी उसकी होगी। हमारा जन्म नहीं है तो मृत्यु भी बस। और मुझे ये सब दृष्टा करके देखना है, बस जो देखने वाला है वो मैं, देखने वाला है वो प्रतिष्ठित आत्मा है, और देखने वाला मेरी हाजिरी से अभी मेरे को लक्ष्य में रख के अवस्थाओं को कुदरती रचना देखता है। मेरे को मतलब उनका लक्ष्य क्या है कि मैं शुद्धात्मा हूँ, शुद्धात्मा का लक्ष्य नहीं है, प्रतिष्ठित आत्मा का लक्ष्य कि मैं शुद्धात्मा हूँ और ये अवस्था मात्र। तो फिर धीरे धीरे अज्ञान क्या हो जाता है, खत्म हो जाता है। अवस्था तो खत्म होगी मगर अज्ञान खत्म होना चाहिए, अज्ञान खत्म होगा तो फिर नया कर्म नहीं बनेगा। अवस्था तो कुदरत खत्म करेगी, इसमें हमको कुछ करना नहीं है, संजोग शक्ति सब कुदरत देगी, मगर इसको देगी, हमेरे को नहीं देगी। हमेरे को जरूरत भी प्रतिष्ठित आत्मा को सम्यक ज्ञान सम्यक दर्शन की जरूरत है, और प्रकृतियों को अवस्था की जरूरत है, और आत्मा को किसी की जरूरत नहीं। तीनों क्या है, अलग अलग स्टेटस वाले। समझ में आया कि नहीं आया? अभी कौन सा बोलो। स्वामी जी, हम लोग जय सच्चिदानंद कहते हैं, इसका क्या तात्पर्य है? नहीं सुना था मुंबई में? नहीं, भूल गए? मैं आया ही नहीं था जब आपने इस बारे में जय बताया। सच्चिदानंद का मतलब होता है सत यानी शाश्वत, सत्य नहीं सत, सत यानी शाश्वत, चित यानी शुद्ध ज्ञान दर्शन। ज्ञान दर्शन कैसा? शुद्ध, शुभ नहीं अशुभ नहीं, शुद्ध, सत चित और आनंद। जिसका ज्ञान दर्शन शुद्ध है, जो परमानेंट है और आनंद स्वभाव वाला है, ऐसे आपके सबके अंदर विराजमान आत्मा को मैं नमस्कार करता हूँ। मतलब जय सच्चिदानंद। ये शरीर को नमस्कार नहीं है। समझ में आ गया? जय सच्चिदानंद। કોઈને પદ પદ ગાવું છે? નહીતર કવિરાજનું ભજન મૂકી દઈએ આપણે। જય સચ્ચિદાનંદ। આ પેપરમાં એક આવ્યું હતું ને બે જીવ આપણું યુનિવર્સ પૃથ્વીમાં છે, બે જીવ, હા બે જીવ, પછી એનો નાશ નથી થતો ક્યારે। હવે જવાબ આપો આગળ। હવે બોલો આગળ કે બે જીવનો નાશ થતો નથી, કયા કયા બોલો એમ ખબર પડે ને કે તમે શું વાત કરો છો। એટલે એ નામ લખ્યા છે બે, એક ટ્વિટર સાયક્લિન અને હાઇડ્રોટ્રેપિડ છે। એને અંતરિક્ષમાં પણ રેખા -400 ડિગ્રીમાં પણ રેખા અને 400 ટેમ્પરેચરમાં રેખા છતાં એનો નાશ નથી થતો। પછી બરાબર, એટલે વૈજ્ઞાનિક એવું કહે છે કે આ કુદરતના નિયમની વિરુદ્ધ ગણાય કે ભાઈ પડતા। તો આપણે એમ કહી શકીએ કે નામ હોય એનો નાશ હોય, તો આ નિયમની વિરુદ્ધ ન લાગે। એટલે આપણે આ વાત તમે જે કરો છો અત્યારે કે જે સાયન્સે રિસર્ચ કર્યું છે એને આપણે જાણવું પડે, જાણ્યા સિવાય હાય ના કહી શકીએ અને ના કહી શકીએ। આ તો એક સ્ટેટમેન્ટ થયું, હવે આ સ્ટેટમેન્ટ આપણને તો ખબર નથી તો આપણે હાય કઈ કહી શકીએ ના કઈ કહી શકીએ, આપણે જાણવું તો પડે ને।
જાણ્યા પછી ડિસિઝન લેવાય કે આ જીવ છે કે જળ છે. જળમાં એ રહી શકે અને જળ વગર પણ ના, રહી શકે. પૃથ્વી ઉપર એક મિનિટ, ધીમે ધીમે જીવ હોય તો એને આયુષ્ય હોય, જળ હોય તો એને ખાલી અવસ્થા કહેવાય. શું કહેવાય? જળ હોય એને અવસ્થા કહેવાય, એના પીસીસ થાય, નાનો મોટો થાય, પણ એને આયુષ્ય ના કહેવાય. પણ જીવ હોય તો એને આયુષ્ય શબ્દ લાગુ પડે. શું લાગુ પડે? આયુષ્ય. જળ ને અવસ્થા કહેવાય. એટલે આ બધી વસ્તુ સમજવી પડે કે આ રેફરન્સ જે વાત કરી છે એ જળ માટે કરી છે કે જીવ માટે કરી છે. જીવ માટે જ લીધું છે. હા, તો એટલે પછી હવે એ વસ્તુ આપણે જાણતા તો પછી કઈ ડિસિઝન લેવાય? એટલે એક વ્યક્તિએ જે આ રિસર્ચ કરીને આમાં મૂક્યું છે એને આપણે સમજવા પ્રયત્ન કરવો પડે. અને સમજવા પ્રયત્ન ત્યારે કરી શકીએ કે જેને આ સમજ્યા છે એ આપણને પ્રેઝન્ટ કરે તો આપણે ડિસ્કશન કરીએ. હવે આપણે પ્રેઝન્ટ કરનારા તો હોય નહીં તો શું કહીએ આપણે? હવે સમજી ગયા, આપણાથી ડિસિઝન લેવાય નહીં એમ કહું છું. ખ્યાલ આવ્યો? જેને સમજ્યું છે એ આપણી સાથે ડિસ્કશન કરે, એ પ્રેઝન્ટેશન કરે, સામે ક્વેશ્ચન કરીએ, પાછો પ્રેઝન્ટેશન કરે, પછી ક્વેશ્ચન કરીએ, એમ સાર નીકળે ને. એટલે કેવી રીતે નીકળે? એવી રીતે એટલે ઓકે, આપણે એમાં કઈ નથી કહેતા, ખોટું છે એવું પણ નથી કહેતા, પણ હાલ આપણે ડિસિઝન આપતા નથી કારણ કે એ બાબત આપણે સમજતા નથી, માટે ખોટી પણ ના કહેવાય અને સાચી પણ. હવે સમજી ગયા? આપણા માટે એ કેસ પેન્ડિંગ છે. હવે ખ્યાલ આવ્યો? જે વસ્તુ સમજાય ના હોય એમાં ડિસિઝન કેવી રીતે લેવાય? ના લેવાય. પતી ગયું? ઓકે, જય સચિદાનંદ. જય નથી રાખો. તમે કીધું કે જાગૃતિ બે ટાઈપની છે, એક ડિસ્ચાર્જ જાગૃતિ છે, એક ડિસ્ચાર્જ જાગૃતિ, ડિસ્ચાર્જ ને બીજી લાઈવ જાગૃતિ છે. યસ. હવે લાઈવ જાગૃતિ માટે સમજ પડે છે, પણ ડિસ્ચાર્જ જાગૃતિમાં ખબર નહીં. આ જીવન જીવો છો એ બધી જાગૃતિ ડિસ્ચાર્જ છે. જન્મથી મોત સુધી મન વચન કાયા સાથેનું જીવન જીવો છો એ જાગૃતિ, સમજણ, બુદ્ધિ, અહંકાર, મન બધું ડિસ્ચાર્જ છે. ગયા અવતારનું ચાર્જ આ અવતારમાં ડિસ્ચાર્જ. ગયા અવતારનું ચાર્જ થયું આ અવતારમાં પ્લે થાય. જેમ આમાં રેકોર્ડિંગ કરો તારે લાઈવ હોય, પછી પ્લે કરો તારે એને જળ કહેવાય. હેડ દેખાય તો બંને સરખું છે. પછી લાઈવ જાગૃતિ પછી વેલી ના રહી. જો ડિસ્ચાર્જ જાગૃતિ લેતી હોય તો લાઈવ જાગૃતિની જાગૃતિ ના રહે. લાઈવ જાગૃતિની વેલ્યુ ના રહે. આપ સમજાય ને? જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે એમાં લાઈવ જાગૃતિ ત્યારે, લાઈવ વાળો ભાગ જાગૃત ત્યારે થાય અજ્ઞાન હોય ત્યારે. અજ્ઞાન ના હોય તો એને લેવા દેવા જ નથી. એનું નામ છેલ્લો અવતાર. છેલ્લા અવતારમાં જ્ઞાની ભગવંતો જન્મથી મોત સુધી મન વચન કાયાથી સંપૂર્ણ મુક્ત રહેશે. કારણ કે મન વચન કાયા ચલાવનાર, બનાવનાર, અંત લાવનાર તો કુદરત છે ને હું પોતે ચેતન છું, એમાં હું રહું છું, તો મારે ક્યાં જરૂર છે જળની? હું રહેવાનું છું અને જે જળ છે એનું અંત આવવાનું છે. હવે બંને કેવા છે? જુદા છે. ભ્રાંતિથી ભરી જઈએ છીએ. અવસ્થાના ગુણો એ મારા ગુણો માનીએ છીએ, અવસ્થાની પ્રકૃતિને મારી પ્રકૃતિ માનીએ છીએ, અવસ્થાના સંબંધોને મારા સંબંધ માનીએ છીએ, અવસ્થાની સંપત્તિને મારી સંપત્તિ માનીએ છીએ. તો છે બસ. તો પછી ડિસ્ચાર્જ જાગૃતિ તો માને જ ને. એને ચાર્જ કર્યું તું માટે તો મળ્યું. એને ગયા અવતારમાં ચાર્જ કર્યું તું લાઈવ અહંકારે કે મારે મા બાપ આવવા જોઈએ, એટલે અત્યારે મા બાપ મળ્યા ત્યારે ડિસ્ચાર્જ વાળો માને છે કે આ મારા મા બાપ છે, કારણ કે ચાર્જ એને જ કર્યું તું. આજે ડિસ્ચાર્જ થઈ ગયો. એને કર્મ ભોગવ્યું કહેવાય. મેં બાંધ્યું ના હોય તો મારે ભોગવવાનું કેમ હોય? બોલતા નથી. મેં બાંધ્યું તારે જ મારે ભોગવવું પડે ને. એને જ કર્મ ભોગવ્યું કહેવાય ને. તો બાંધ્યું તારે જાગ્રત હતો, ભોગવ્યું તારે મિકેનિકલ છું.
બાંધેલું જ ભોગવે છે, અને જ્યારે ભોગવે જ ત્યારે એની પાસે સ્વતંત્રતા નથી. પાછું જે લાઈફ છે એની પાસે સ્વતંત્રતા છે એ વખતે જે લાઈફ છે પાછું એ ભોગવતા વાળા ભાગ સાથે ભળી પણ શકે અને છૂટો રહી શકે. તો ઓપ્શન કોની પાસે હોય? લાઈવ પાસે, મિકેનિકલ પાસે ના હોય. સમજી ગયા? અને મિકેનિકલ વાળો ભાગ છે એમાં લાઈવ પડી જાય તો પાછા નવા કર્મ બંધાય. હવે ખ્યાલ આવ્યો? બોલો. બીજો ક્વેશ્ચન એવો છે કે ભાવ સત્તા, તમે એવું કીધું કે ભાવ કરવો એ સ્વતંત્ર છે, પણ ભાવ સત્તા એ સ્વતંત્ર નથી. કારણ કે ભાવ ત્યારે થાય ભાવની પાછળ જ્ઞાન દર્શન છે. આપણું હમણાંનું લાઈવ જ્ઞાન દર્શનના પ્રમાણે ભાવ થાય, પછી તો પછી ભાવ સત્તા સ્વતંત્ર ના કહેવાય. ભાવ સત્તા સ્વતંત્ર છે અને સ્વતંત્ર નથી એ બે શબ્દો આપણે બોલેલા જ છે. સ્વતંત્રતા છે એ તમારા જ્ઞાન દર્શનને આધારે જે ભાવ કરવો એ કરી શકું. હું એક એક્ઝામ્પલ આપું. બોલો. એક વ્યક્તિ એ જેને જ્ઞાન જેની પાસે જ્ઞાન દર્શન સમ્યક છે, એને 5000 આપે છે. 5000 એક વ્યક્તિને ઉધાર આપે છે. ને બીજો વ્યક્તિ એવો છે કે જેની પાસે મિથ્યા જ્ઞાન દર્શન છે, ને એને 5000 ઉધાર આપે. બરાબર. હવે જ્યારે રિકવરી માટે જાય છે ત્યારે પેલો ના પાડે, મારી પાસે હમણાં નથી. બરાબર. અજ્ઞાની છે ત્યારે શું થશે? એની પર ટ્રેસ થશે. પણ જેની પાસે સમ્યક જ્ઞાન દર્શન છે એને થશે કે ના ભાઈ આ તો કુદરતી ઘટના છે. પછી તો જ્ઞાન દર્શનના આધારે ભાવ થયો ને. બોલો બોલો. હા, પછી ભાવ જે થાય છે, જે ભાવ થાય છે એ સ્વતંત્ર નથી. એક જ્ઞાન દર્શનના આધારે થાય છે. આપણે જ્ઞાન દર્શન મળ્યું કેમ પેલા? ના, જે જ્ઞાન દર્શન આવ્યું ત્યાર પછીની વાત છે. હું એમ કહું છું કે જ્ઞાન દર્શન એને સમ્યક મળ્યું કેમ? મળ્યા પછી ઉપયોગ કર્યો ને. મળ્યું કેમ? એના કર્મમાં તો પછી વાત તો પાછી એક જ થઈ ગઈ. એને બીજ નાખ્યું ત્યારે ફળ આવ્યું ને. પેલા બીજ નથી નાખ્યું તો ફળ ના આવે. ઉપયોગ થશે ત્યારે એ ભાવ નહીં થશે. પણ મળ્યા પછી ઉપયોગનો પ્રશ્ન આવ્યો ને. પણ કેટલાક લોકો એવા છે જેને જ્ઞાન છે પણ ઉપયોગ નથી કરી શકતા. એ બીજો સબ્જેક્ટ છે, પણ જ્ઞાન છે તો જ ઉપયોગ કરી શકીએ, નથી એ તો ઉપયોગ કરવાનો નથી. એની પાસે બે ઓપ્શન નથી. તો પછી ઉપયોગ કરવો તે પણ પછી ડિસ્ચાર્જ થઈ જાય. ડિસ્ચાર્જ નહીં, સ્વતંત્ર છે ઉપયોગ કરવો કે ના કરવો. સ્વતંત્ર છે. જ્ઞાનનો ઉપયોગ, પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરવો કે ના કરવો સ્વતંત્ર છો. પણ એ તો જ્ઞાન દર્શનની ઇન્ટેન્સિટી ઉપર છે. તમારું કેટલું પ્યોર જ્ઞાન દર્શન છે એના ઉપર છે. પ્યોર જ્ઞાન દર્શન નહીં. તમે પોતે તમારી અંદર અજ્ઞાન જે છે એનો પ્રભાવ કેટલો વર્તે છે જે તે અવસ્થામાં, એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો. ખ્યાલ આવ્યો? અજ્ઞાન તમારું એ પણ સત્તામાં છે. શું કીધું? સત્તામાં છે. અને જ્ઞાન દર્શન એ સત્તામાં છે. અને પરિણામ વાળો ભાગ એ મિકેનિકલ છે. હવે તમારી પાસે બે ઓપ્શન છે. જ્ઞાન દર્શન ને છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન, અને મિથ્યા જ્ઞાન દર્શન પણ છે. ખલાસ નથી થઈ ગયું. એ બેમાંથી જેનો ઉપયોગ કરવો એનો કરી શકું. જો ઓપ્શન ના હોય, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયા પછી ઓપ્શન ના હોય તો પુરુષાર્થ શબ્દ આવે કઈ રીતે? બોલતા નથી. બોલો. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન મારી પાસે આયા પછી મારી પાસે ઓપ્શન ના હોય તો પુરુષાર્થ કઈ રીતે કહેવાય? બોલતા નથી. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. એના ઉપયોગથી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન જશે. હવે ખ્યાલ આવ્યો? અત્યારે આ આપણું આધ્યાત્મ વિજ્ઞાન મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય કર્મને ખલાસ કરવા માટે છે,
મન વચન કાયા ની તેની અવસ્થા બદલવા માટે નથી. પણ જ્યાં સુધી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે સત્તામાં, ત્યાં સુધી કર્મ બંધાવાના, ભલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હોય. સમજાય છે? કારણ કે તમારી પાસે બે ઓપ્શન છે. હવે ખ્યાલ આવ્યો? જ્યારે ઓપ્શન 0 થઈ જશે તો પછી કર્મ નહીં બંધાય અને તો પછી પુરુષાર્થ પણ નહીં હોય. હવે ખ્યાલ આવ્યો? એટલે છેલ્લા અવતારમાં પુરુષાર્થ હોતો નથી, કારણ કે અજ્ઞાન નથી. તો ઓપ્શન કેવી રીતે હોય? હવે સમજાયું? તમને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયું એ વાત સાચી, પણ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન તો છે જ ને, એ જતું રહ્યું. હવે તમને કાઢવા માટેનો રસ્તો મળ્યો, સાધન મળ્યું, પણ ઉપયોગ તો કરવાનો ને. હવે ના કરીએ તો ના કરીએ તો શું થાય? સમ્યક જ્ઞાન સમ્યક દર્શન મળ્યા પછી એનો ઉપયોગ ના કરો તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન તો થવાનો જ છે. હવે ખ્યાલ આવ્યો? એટલા માટે કીધું કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન જતું ના રહે, તમને કાઢવાનો રસ્તો મળ્યો. સમજાયું કે ના સમજાયું? હજુ પૂછાઈ ગયા છું? બોલો, બીજું શું પૂછવું છે? કહેવાનો મતલબ એ હતો કે જેની પાસે અજ્ઞાન છે તો ભાવ તો તૈયાર કરવાના, એમ નહીં. જેની પાસે 99% સમ્યક જ્ઞાન સમ્યક દર્શન છે અને 1% અજ્ઞાન છે એ ભાવ કરશે. બોલતા નથી. અજ્ઞાન છે તો ઉપયોગ ના કરી શકે, 1% અજ્ઞાન તો ના કરી શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા સુધી ઉપયોગ કરી શકું, પણ 100 રૂપિયા ના કરી શકું, એવું બોલો ને? કરી શકે ને? તો અહીંયા 1% અજ્ઞાન છે તો પણ કરી શકે, ભલે 99% સમ્યક જ્ઞાન સમ્યક દર્શન છે. 1% હોય તો કરશે ને, કરશે એટલે કર્મ બંધાશે. હવે બેસી ગયું, એ 0 થાય પછી કર્મ ના બંધાય. હવે સમજાયું? જાય છે. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે એમ કહીએ છીએ કે આપણે વિજ્ઞાન છે મળી ગયું છે અને આપણે ઉપયોગ પણ કરી રહ્યા છીએ. તો આ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ પણ ઘણી વખત થતું પણ નથી, કારણ કે જાગૃતિ નથી રહેતી. તો એવું કહી શકાય કે હવે એક વખત આ ઉપયોગ કરીએ છીએ પણ અજ્ઞાન તે ટાઈમે જેને અજ્ઞાન મળી ગયું છે ઉપયોગ છે. બોલો. એટલે ઉપયોગમાં તો છીએ આપણે, પણ અજ્ઞાન છે એ અવગાઢ થઈ શકે. એક વખત વિજ્ઞાન મળી ગયું અને જેને વિજ્ઞાન નથી મળ્યું તો અજ્ઞાન છે અવગાઢ થાય પછી અજ્ઞાન છે. બીજો શબ્દ શું બોલે છે? પકડાતો નથી મને. અજ્ઞાન છે પછી શું બોલો છો? અજ્ઞાન વિજ્ઞાન મળી ગયું પછી ઉપયોગ કરી રહ્યા છીએ. તો એક વખત જ્યારે ઉપયોગ ના થાય તો અજ્ઞાન અવગાઢ થાય. એક ક્વેશ્ચન કહું અજ્ઞાન અવગાઢ ના, અજ્ઞાન પેન્ડિંગ જાય નહીં. અજ્ઞાન વધે નહીં. ના વધે. અજ્ઞાન નો ઉપયોગ થાય. શું થાય? અજ્ઞાનનો ઉપયોગ થાય અને કર્મ બંધાય. ના વધે. તો વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી અજ્ઞાન ઘાટ ના થાય, પણ અજ્ઞાન નો ઉપયોગ જરૂર થાય. એટલે જેને વિજ્ઞાન મળ્યું નથી તેને અજ્ઞાન અવગાઢ થાય છે. થાય ને, કારણ કે એક જ ઓપ્શન છે ને, જે છે એમાં અજ્ઞાન નો ઉપયોગ. એટલે શું થાય? અહીં તો તમને વિજ્ઞાન છે, ખાલી ઉપયોગ નથી ને. ઉપયોગ નથી ત્યારે અજ્ઞાન તો વર્તે છે ને, તો અજ્ઞાન તો અવગાઢ થાય એટલે તમને સમજાવું, સિદ્ધાંત સમજો એટલે ખ્યાલ આવે. વિજ્ઞાન છે એ ક્વોન્ટિટી વાચક શબ્દ નથી, ક્વોલિટી વાચક છે. ને અજ્ઞાન ક્વોન્ટિટી વાચક શબ્દ છે. ખ્યાલ આવ્યો? એને કારણે જ્યારે તમને ક્વોલિટી વાળું વિજ્ઞાન પ્રાપ્ત થાય એટલે અજ્ઞાન ના વધે, ખાલી ઉપયોગ નથી થતો, એટલે કર્મ બંધાય.
હું તમને બીજો દાખલો આપું એટલે ખ્યાલ આવે. 1% અજ્ઞાન છે એને અજ્ઞાન કહેવાય કે નહીં? 99% વિજ્ઞાન છે. 1% અજ્ઞાનથી નરકગતિના કર્મ બાંધી શકે, અજ્ઞાન ગાઢ ના કરી શકે, કારણ કે ઉપયોગ કર્યો. ખ્યાલ આવી ગયો? હા, અજ્ઞાન ગાઢ કોને કીધું? જ્યાં સુધી વિજ્ઞાન નથી ત્યાં સુધી ગાઢ છે અને ગાઢ થયા કરશે. એટલે એને શું કહેવાય છે? અજ્ઞાન ગાઢ, અવગાઢ. ખ્યાલ આવ્યો? માટે એને એ સ્કેલમાં કહેવામાં આવે છે, કારણ કે અજ્ઞાન મલ્ટીપ્લાય થયા કરે છે. જેમ ઉપયોગ કરે છે એમ અજ્ઞાન શું થાય છે? મજબૂત થયા કરે છે, કારણ કે એના માટે તો એક જ સત્ય છે ને, બીજો ઓપ્શન. અહંકાર તો કોમન વસ્તુ છે. મિથ્યા કે સમ્યક અહંકાર તો કોમન છે, કિંમત દ્રષ્ટિની છે. મિથ્યા અને સમ્યકની દ્રષ્ટિનો વિષય છે. અહંકાર બંનેમાં કોમન છે, કારણ કે બંનેમાં ઉપયોગ છે, માટે અહંકાર તો જોઈએ. પણ એ અહંકાર પાસે દ્રષ્ટિ કેવી છે એના આધારે સમ્યક અને મિથ્યા શબ્દ વાપરી શકાય. બાકી અહંકાર શબ્દ તો કોમન છે. કેવું છે? એટલે પેલા સમજાવું તમને. એટલા માટે મેં તમને કીધું કે ગાઢ ના થાય. કેમ ગાઢ ના થાય? કારણ કે તમને મૂળ દ્રષ્ટિ હવે મળી ગઈ છે, ખાલી ઉપયોગ નથી ને બાકો નહીં થાય. પણ ના ઉપયોગ કરે કર્મ બંધાશે. કીધું કે ના કીધું? પેલાને નરકગતિના કર્મ બંધાય. અજ્ઞાન ગાઢ નથી થયું, ઉપયોગ થઈ ગયો. પણ એ જ અવતારમાં બહુ જીરો કરી નાખ્યું એને અજ્ઞાન, કારણ કે ગાઢ નતું. હવે સમજી ગયા મારી વાત? પણ જો એક મિનિટ, પણ જેની પાસે વિજ્ઞાન ના હોય એને સામાન્ય કર્મમાંથી અજ્ઞાનતાથી તોય ગાઢ થશે, નરકગતિ નહીં, સામાન્ય કર્મ. કેમ? કારણ કે એ જ અજ્ઞાન એનું શું થાય છે? મલ્ટીપ્લાય થાય છે. માય તો થતું જ નથી. મેં પાણી પીધું, અસામાન્ય અજ્ઞાન છે. બરાબર છે? પાણી તો પ્રકૃતિ પીએ છે, પણ મેં પીધું, એ અજ્ઞાન છે. બરાબર છે? અજ્ઞાન એને શું થશે? ગાઢ થવાનું છે. ક્યારે માઇલ્ડ થવાનું? અને આપણે જો જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીશું તો ભાઈ આ કુદરતી ઘટના છે, શુદ્ધાત્માના આ રૂપમાં જે પાણી પીનારો આ છે, બરાબર? એ રીતે આપણે છૂટું પાડીશું. સપોઝ કે મેં ઉપયોગ ન કર્યો તો વસ્તુ સ્થિતિ તો એની એ કરીને હું એ સ્ટેટ તો એનો એ જ રહ્યું ને પાછળ. એટલે હું એ જ કહું છું કે બંનેની સ્થિતિ સરખી થઈ, ખાલી કર્મ બાંધવામાં. શું કીધું? અજ્ઞાની કર્મ બાંધે છે અને જ્ઞાની કર્મ બાંધે છે. એ બંનેની સ્થિતિ કેવી છે? સરખી. પણ અજ્ઞાની પાસે જ્ઞાન છે જ નહીં, એટલે માઇલ્ડ થવાનો નિકાસ, ઇરેઝ થવાનો પ્રશ્ન નથી, ઓપ્શન નથી એની પાસે. પેલા પાસે છે એટલે માનો કે અજ્ઞાન ઉપયોગ કર્યા પછી પણ વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે છે. પેલો તો કરી શકે છે જ નહીં એની પાસે તો. એટલે આપણે શું કીધું કે અજ્ઞાનનો ઉપયોગ કર્યા પછી કર્મ બંધાઈ ગયું, પછી વિજ્ઞાનનો ઉપયોગ કરશો તો એ પણ પરિણામમાં સાથે આવશે. એટલે બીજા અવતારમાં તમારે પુરુષાર્થ કરવો પડશે નહીં, પણ ફળ તો ભોગવવું પડશે. આ કીધું કે નથી કીધું? કારણ કે તમારું અજ્ઞાન ગાઢ નથી થયું, ખાલી ઉપયોગ થયો નથી. વિજ્ઞાન તો છે, એ વખતે ઉપયોગ નથી થયો, પણ પછી તો છે જ ને, જતું રહ્યું નથી. એટલે આ તમે પેલા પ્રિન્સિપલ સમજો. કેમ? કારણ કે પાછળથી પણ તમે ઉપયોગ કરતો એ પણ બેનિફિટ છે, એને વિજ્ઞાન જ કહેવાય છે, ભલે બીજ પડી ગયું. એટલે કીધું કે છેલ્લેથી આગલા અવતારમાં જ્ઞાનની દશા હાયર લેવલની હોય તો પણ જ્યાં જ્યાં પોતે વિજ્ઞાનનો ઉપયોગ ચૂકે છે ત્યાં ત્યાં કર્મ બાંધે છે, એના કારણે છેલ્લો અવતાર મળે છે. પણ બાંધવાની સાથે પાછો વિજ્ઞાનનો ઉપયોગ પણ કરે છે. એ વિજ્ઞાનના ઉપયોગથી પાછલા અવતારમાં પણ અજ્ઞાન શું કર્યું? પણ લાઈફ તો બંધાઈ ગઈ.
એટલે છેલ્લા અવતારમાં લાઈફ તો આવશે પણ હવે પુરુષાર્થ નહીં રહે કારણ કે અજ્ઞાન શું થઈ ગયું એટલે હવે ઓપ્શન પણ અહીંયા તો બીજો એક ઓપ્શન ખુલ્લો થાય ને આમાં તમે જે કીધું કે અજ્ઞાનીએ કશું ના કર્યું એટલે બંધાઈ છે અવગાડ બરાબર છે જ્ઞાનીએ એટા ટાઈમ ન કર્યું પાછળથી કર્યું એટલે એનું ટાઈમ પણ માનો કે એ આખો ચાન્સ જ જતો રહ્યો પાછળથી બી કરવાનું ભૂલી ગયા એવું પણ બને છે બરાબર અવગાડ થાય હા હવે કહું જો પાછળથી પોતે ભૂલી જાય એનો પ્રશ્ન નથી હું તમને એ જ કહું છું વિજ્ઞાન જતું રહ્યું નથી ને એની પાસેથી ખ્યાલ આવ્યો એટલે વિજ્ઞાન તો ઉપયોગ થવાનો છે ભલે એ અવસ્થામાં ના કરે સી એપ્લિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ તમારી અંદર વિજ્ઞાન જીવતું છે એ અગત્યનું છે તમે 500 કર્મોમાંથી માનો કે 400 કર્મમાં ના કર્યું બંધાઈ ગયા પછી ખાલી 100 માં જ કર્યું પણ વિજ્ઞાન તો તેનું જ છે ને તો આપણે મજબૂત શું કરવાનું છે વિજ્ઞાન પહેલા શું મજબૂત કરતા હતા અજ્ઞાન વિજ્ઞાનની દ્રષ્ટિ પરિપક્વ કરવાની છે ધેટ ઇઝ મેચ્યોરિટી એટલે પહેલા બી કીધું આપણે કે હંમેશા વિજ્ઞાન છે એ ક્વોલિટી વાચક છે અને અજ્ઞાન ક્વોન્ટિટી વાચક છે એટલે ટ્રાન્ઝેક્શન વાઇઝ છે શું છે ટ્રાન્ઝેક્શન વાઇઝ એટલા માટે ઉપયોગ ના થાય બનવાનું છે મેં પહેલા તમને કીધું કે 1% 2% થાય 5% થાય બહુ થઈ ગયું નથી કીધું મેં કે આજે કહું છું એવું નથી ને પણ વિજ્ઞાનને પરિપક્વ કરી નાખજો પાક કરી નાખજો કર્મ બંધાય ડર ના રાખશો નવ ગતિ આપશે તો સંજોગ ને શક્તિ પણ અજ્ઞાન જીરો કરો તો જ્ઞાનીઓ શું કર્યું અજ્ઞાન જીરો કર્યું અને અજ્ઞાનીઓ શું કર્યું બાંધેલા કર્મ નાશ કરવા પ્રયત્ન કર્યો એટલે અજ્ઞાન શું થયું એ ટ્રેક આખો જુદો છે સવારે આપણે વાત થઈ એ પ્રમાણે સત્તામાં રહેલા અજ્ઞાન પર ફોકસ કરીને નિકાલ આવી શકવાનો છે બીજું કશું જ નથી સાહેબ એટલે હું અજ્ઞાન ને જીરો કહું છું તો સ્વામીજી એવું થયું ને કે આ વખતે તેને ઉપયોગ પણ ન કર્યો અજ્ઞાનીએ તો ઉપયોગ જ નથી કર્યો જે હા પછી શું પણ છે જ નહીં તો પછી ક્યાં સવાલ છે જ્ઞાનીએ પણ ઉપયોગ નથી કર્યો હા પણ ખાલી વિજ્ઞાન એને સમજ્યું છે પાકું કર્યું છે જે આપણે પછી બોલો એટલે એને આગલા જન્મમાં આનો ફાયદો મળશે હમણાં તો એ કર્યું નથી નો ઉપયોગ કે આપણે તો પાછું આવશે પણ પાછળથી પણ નથી જોયું સ્વામીજી પાછળથી તો કરી શકે છે ને ના પાછળથી જોયું નથી હજુ તમે ના સમજો વિજ્ઞાન અનેક પ્રકારનું છે કે એક જ પ્રકારનું છે કે હું શુદ્ધાત્મા છું બાકી બધી તો તમે એ અવસ્થામાં બીજી અવસ્થામાં જોયું ને તો વિજ્ઞાન તો એક જ છે ને અજ્ઞાનના પ્રકાર હોય વિજ્ઞાનના પ્રકાર તો મજબૂત શું થાય છે ગમે તેવો ઉપયોગ કર્યો સંજોગ આવશે એનો પ્રશ્ન ક્યાં છે વિજ્ઞાન મજબૂત થયું એ પ્રશ્ન છે અજ્ઞાન ખલાસ થયું એ પ્રશ્ન છે પાછળથી સમજાવો કે જ્યારે વિજ્ઞાન પાકું કરે છે અને એ અવસ્થામાં વિજ્ઞાનનો ઉપયોગ નથી કર્યો ત્યારે એ અવસ્થામાં નેક્સ્ટ બર્થમાં કરવો પડશે પણ સામે વિજ્ઞાન તો પાકું થાય છે ને કારણ કે વિજ્ઞાન કઈ પ્રકારનું છે એક કરોડ અવતારમાં વિજ્ઞાન કેવું છે એક જ પ્રકારનું છે હવે કરોડ અવતારમાંથી મેં 25 લાખમાં નથી કર્યું પણ 75 લાખમાં કર્યું ને તો વિજ્ઞાન તો એક જ છે તો વિજ્ઞાન તો પાકું થઈ ગયું ને હવે 25 લાખમાં નથી કર્યું એટલે મારે બીજા વાતાવરણ કરવું પડશે પણ વિજ્ઞાન તમારું પાકું થઈ ગયું હવે સમજી ગયા આરામથી કરશે કારણ કે 75% પાકું થઈ ગયું ને 25% નથી થયું હવે સમજી આ બધી વાતો સૂક્ષ્મ છે અમારી જે વાણી નીકળે છે ને એ સિદ્ધાંતમાંથી નીકળે છે ત્યારે આ જવાબ નીકળે છે નહીતર નીકળે ખ્યાલ આવ્યો આ વિનય એમાં તમે કીધું કે જેટલું 99% એનું અજ્ઞાન દૂર થઈ ગયું છે આપણે એવો શબ્દ વાપર્યો કે એ કરે છે એટલે કરતા મીન્સ કે એ કરે છે કે તેઓ તે ખરેખર એક્ઝેક્ટ અજ્ઞાનતામાં થઈ જતું હશે કે એને એક્ઝેક્ટ એ દશાને કઈ કરે છે એવું કહીએ છીએ એટલે કે અજ્ઞાન અવસ્થા એટલે કરતા ભાવ એટલા એ તકો બી તમને થાપ ખવડાવે મીન્સ કે તમને જાગૃતિ ન રહે એવું બને
ચોક્કસ તો અજ્ઞાન કોને કહેવાય સાહેબ? એ જ કહું છું કે એને 99% કવર થઈ ગયો છે બરાબર, એટલે એની ઈચ્છા તો ના જ હોય કે મારે અજ્ઞાન જરાક પણ રહેવા દેવું છે, ઈચ્છા તો હોય જ નહીં, બરાબર છે. એટલે આપણે જે પેલું કીધું એ જ વસ્તુ થઈ કે સત્તામાં રહેલું એનું જે અજ્ઞાન હતું એ ડિમોનિશ ન થવાને કારણે કામ થઈ જવાય છે. હવે સમજી ગયા છે ત્યાં સુધી ઉપયોગ થશે, છે નહીં તો ઉપયોગ નહીં થાય. મેન કારણ તો સ્વામીજી સત્તામાં રહેલું અજ્ઞાન જ છે ને, તો એ જ છે ને. એટલે આપણે શેનું મહત્વ આપ્યું કે અજ્ઞાનને નાશ કરો, ભલે તમે સંજોગોમાં ઉપયોગ કર્યો કે ના કર્યો, પાછળથી કરો, અને પાછળથી ના કરો તોય વાંધો નહીં, વર્તમાન સંજોગમાં રહો પણ અજ્ઞાનનો નાશ કરો. સેન્ટર પોઈન્ટ શું મૂક્યું? ભૂતકાળમાં જશો. કીધું છે કે નહીં? કીધું છે કે નહીં? આ બધી વાતો કરી છે, બધી ટેલી થાય છે. સેન્ટર પોઈન્ટ અજ્ઞાનને નાશ કરો જ્યારે જ્યાં હોય ત્યાં. ને પાછળ જવાનું, જો પાછળ જવાનું કીધું હોય તો પાછું પ્રતિક્રમણ સામે ખાઈ જાય. આપણે વર્તમાનમાં જ અજ્ઞાનને નાશ કરીને વિજ્ઞાનને પાકું કરવાનું છે. કેટલા પ્રકારના સંજોગોમાં ના વપરાય ભૂલી જાઓ, પણ તમારું અજ્ઞાન એટલું પરિપક્વ કરો કે નેક્સ્ટ બર્થમાં 10%, 20%, 25%, 30% સંજોગોમાં ના થયું એને 70% પાવરથી આસાનીથી એપ્લિકેશન કરી શકો. વિજ્ઞાનને પાકું કરો. એટલે કીધું કે આપણે આગળ ભીખ અને ભયની જરૂર નથી. મેં કર્મ બાંધ્યા તો હવે શું થશે? કઈ કશો વાંધો નહીં, એની ચિંતા ના કરો. કારણ કે ભોગવટો એ મિકેનિકલ છે, લાઈવ નથી. તમે લાઈવ છો, ખ્યાલ આવ્યો? અને પ્રતિષ્ઠિત આત્મા પાસે જ્ઞાન લાઈવ છે, બાકી આ તો મિકેનિકલ છે. નરગતિમાં હોય તો વાંધો શું છે? એ ભોગવવા માટે શરીર, સંજોગો અને શક્તિ કોણ આપશે? બધા આપવાની છે. અને ત્યાં આત્મા તો જુદો જ છે, અને ત્યાં પુરુષાર્થ કરનાર તો છે જ નહીં. એટલે છેલ્લે નિષ્કર્ષ એ નીકળ્યો કે અજ્ઞાન જે છે અવગણ નહીં થાય. તો એ બીજું તમે એક સ્ટેટમેન્ટમાં આવે છે કે ડેવલપમેન્ટ પીરિયડ જે છે એ નેગેટિવ માઇનસ નથી ને, વધે છે, કાં તો સ્ટેબલ રહે છે. તો એ કોરિલેટેડ છે, એને એ જ કોરિલેટેડ કનેક્ટેડ છે. હા, સ્ટેબલ તો રહે જ ને. સ્ટેબલ રહે પણ ઘટે નહીં પણ વધે નહીં. વિજ્ઞાન પ્રાપ્ત થયાથી અજ્ઞાન ગાઢ ના થાય, પણ જે છે તે રહે, માઇનસ ના થયું. એ તો તમારે કરવું જ પડશે, એ તો મેં કીધું. ખ્યાલ આવ્યો? એટલે તમારે ક્વોલિટી વાચક વિજ્ઞાનથી ક્વોન્ટિટી વાચક અજ્ઞાનને નાશ કરવાનો છે. અને ક્વોન્ટિટી વાળા ક્વોલિટી વાળાને નાશ કરી શકે. જો ક્વોલિટી વાળો પાવરફુલ હોય તો ક્વોન્ટિટીની કોઈ વેલ્યુ નથી. હવે સમજી ગયા? બસ. દાદાએ આ સેમ સિમિલી બીજી રીતે કીધી છે કે અમારા મહાત્માને જે છે કરતાપણું ના હોય, પોતાપણું હોય છે. તો એ કોરિલેટેડ છે. એનું શું મીનિંગ છે આધ્યાત્મિક? મારા મહાત્માને કરતાપણું ના હોય, પોતાપણું હોય, પણ એ પોતાપણું જે શબ્દ વાપર્યો છે એ કરતાપણાનું સબસ્ટિટ્યુટ છે. ખ્યાલ આવ્યો? એટલે પોતાપણામાં પણ જોખમ બતાવ્યું અને કરતાપણામાં પણ જોખમ બતાવ્યું. ખ્યાલ આવ્યો? પણ એમને જ્ઞાનના સંદર્ભમાં જવાબ આપ્યો છે કે મારા મહાત્માને જ્ઞાન તો મળી ગયું, હું કોણ છું અને કરે છે કોણ એ તો મેં જ્ઞાન આપી દીધું. કરે છે વ્યવસ્થિત અને હું શુદ્ધાત્મા છું, જ્ઞાન તો આપી દીધું. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આગળ પોતાપણું છે, એટલે કે ત્યાં આગળ જ્ઞાનનો ઉપયોગ નથી, માટે જવાબદારી છે. પોતાપણું એ જોખમ માટે શબ્દો આપ્યો છે ને. શેના માટે વાપર્યો? જોખમ એટલે રિલેટિવ સત્યનું મોટિવેટ કરવા માટે વાપર્યો. એટલે એ જોખમ છે તમારા માટે. પોતાપણું એ પણ કરતાપણામાંથી સેમીમાં ગયા. પેલું કરતાપણું જે હતું ત્યાં આગળ તો વિજ્ઞાન હતું જ નહીં, એટલે નિરંતર ગાઢ અને અવગાઢ થયા જ કરતું હતું. કારણ કે તમે માનતા હતા કે આ કરતાપણું છે, સાચું જ છે બધી ક્રિયામાં. ખ્યાલ આવ્યો? હવે તમારી પાસે વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી કરતાપણું થાય છે ઉપયોગમાં, તો પણ એ ગાઢ બનશે નહીં. પણ અહીંયા પોતાપણું એ સબસ્ટિટ્યુટ. શું મૂક્યું? સબસ્ટિટ્યુટ. કારણ કે એનો પણ ઉપયોગ થાય તો કર્મ. આ પેલું વાક્ય બોલ્યા કે અમારા મહાત્માઓને જ્ઞાન લીધા પછી કર્મ ના બંધાય,
એટલે પેલું વાક્ય મૂકવું પડ્યું કે કર્મ પેન્ડિંગ રહે. એ તો બરાબર. પણ કશું પેન્ડિંગ રહેતું આ અવતારના કર્મ તો બધા કુદરત પૂરા કરાવવાના છે, અને જે બાંધ્યા છે એના માટે નવો અવતાર કુદરત આપવાનો છે. પણ તમે અહીંયા પેન્ડિંગ શબ્દ એ તમારા અજ્ઞાનના લેવલ માટે વાપર્યો છે, ઉદય કર્મ માટે નથી વાપર્યો. ઉપયોગ પેન્ડિંગ જો કરવો જોઈએ તો તમે ના કર્યો, ખ્યાલ આવ્યો? પણ જે કર્મ બની ગયું એ તો ફ્રેશ જ છે. જેમ અજ્ઞાનને બંધાવ્યું એમ તમારે બંધાવ્યું, એ પેન્ડિંગ નથી. એ તો નવું બની બની ગયું એના ઉપર ઉપયોગ કરવાનો બાકી છે. એ સંદર્ભમાં પેન્ડિંગ સમજવાનું. પેલા કર્મ તો નવું જ બંધાયું. શંકર ભગવાનને આગલા અવતારમાં નરકગતિનું કર્મ બંધાયું, પેન્ડિંગ છે કે નવું છે? તીર્થંકર ભગવંતે આગલા અવતારમાં મનુષ્ય ભાવમાં નરકગતિનું કર્મ બાંધ્યું, અને પછી નરકગતિમાંથી મનુષ્યમાં એને મોક્ષે ગયા. તો એ નરકગતિમાં જવાનું જે કર્મ બાંધ્યું આગલા મનુષ્ય ભાવમાં, એ પેન્ડિંગ હતું કે નવું બાંધ્યું? પેન્ડિંગ શબ્દ બોલાય, પણ કે છે જ્ઞાનનો ઉપયોગ ના કર્યો. પણ પછી એ બીજ પાડ્યા પછી પણ અજ્ઞાનનો નાશ કરી નાખ્યો એ જ અવતારમાં. એટલે હવે કેવળ દર્શન થઈ ગયું. હવે કર્મ ભોગવતે પુરુષાર્થ. પણ તમે કીધું કે ભાઈ પેલા કર્મ બાંધતી વખતે જે અજ્ઞાનનો ઉપયોગ કર્યો તો એનું શું થશે? તો કે હવે એમનો ઉપયોગ સહજ થઈ ગયો. શું થઈ ગયો? કારણ કે ટ્રાન્ઝેક્શન વાઇઝ ક્વોલિટી કામ નથી કરતી. ખ્યાલ આવ્યો? હવે સમજી ગયા. ક્વોન્ટિટી છે, ભોગવટો કર્મના ટ્રાન્ઝેક્શન પર રૂપે કેવા છે? ક્વોન્ટિટી વાચક છે. એટલે એક એક કર્મના તમને ફળ મળે છે. એટલે અજ્ઞાન ટ્રાન્ઝેક્શન વાઇઝ કામ કરે છે અને વિજ્ઞાન ક્વોલિટી વાઇઝ કામ કરે છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે મેં માનો કે 1,00,000 કર્મ બાંધે, મેં 1,00,000 વખત જ્ઞાનનો ઉપયોગ કરવાની જગ્યાએ 90,000 વખત કર્યો, અને 10% મેં ના કર્યો. પણ 90,000 કર્યા પછી પણ મારું લાઈફ તો બાકી છે. એટલે મેં અજ્ઞાન ઝીરો કરી નાખ્યું. ટ્રાન્ઝેક્શન વાઇઝ અજ્ઞાન ઝીરો ના કર્યું, પણ મૂળ અજ્ઞાન શું કરી નાખ્યું? મારામાંથી ઝીરો કરી નાખ્યું વિજ્ઞાનનો ઉપયોગથી. તો નેક્સ્ટ બર્થમાં જે 10% કર્મો ઉદયમાં આવશે, જ્યારે અજ્ઞાનના ઉપયોગથી મેં બીજ નાખ્યું હતું, એ વખતે તમારે પુરુષાર્થની જરૂર નહીં પડે. કારણ કે મૂળ ક્વોલિટી વાળું અજ્ઞાન તો શું કરી નાખ્યું તમે? હવે ખ્યાલ આવ્યો? આ બધું સમજવું. એટલે ક્વોલિટી ને ક્વોન્ટિટી શબ્દ વાપર્યો. આ બધી બાબતો શબ્દો પાછળ બહુ મોટો મિનિંગ છે, પણ તમે તે વખતે હાબળો ત્યારે ડીપમાં જતા. તો આનો સ્વામીજી એવો થયો કે સત્તામાં પડેલું જે હતું અજ્ઞાન આપણું, એ આ વખતના આપણું સત્તામાં જે પડેલું છે, હમણાં જે મારું જ્ઞાન દર્શનનો જેમ જેમ ઉપયોગ કર્યા કરું છું, એમ સત્તામાં પડેલું અજ્ઞાન ઓછું થતું જાય છે. યસ, માઇન્ડ થાય, ઓછું થાય, ઇરેઝ થાય. એ જે ક્વોન્ટિટી છે ને, એ ક્વોન્ટિટીની સ્ટ્રેન્થ ઘટે છે. હંમેશા સ્થૂળ ભાષામાં દાખલો આપું ને તો આપણે બધાએ સાંભળ્યો છે, એ દાખલો આપું છું. જેમ કે લાકડાનો ભારો, એ લાકડા એક એક કરતા તમે 100 લાકડા ભેગા કરીને ભારો બાંધ્યો. હવે તમે કોઈ તોડી નાખો તો તૂટે ના તૂટે, પણ તમને એક આપો તો લાકડું તોડ્યું ને તમે. હવે ખ્યાલ આવી ગયો? ક્વોન્ટિટી અને ક્વોલિટી ખ્યાલ આવી ગયો? કોઈ પણ વસ્તુ જયારે ક્વોન્ટિટીમાં હોય તો તમે એને બ્રેક ના કરી શકો. ખ્યાલ આવ્યો? ક્વોન્ટિટીમાં હોય 1, 2, 3 તો તમે એને, એટલે કર્મો ટ્રાન્ઝેક્શન છે અને જ્ઞાન ક્વોલિટી છે, ક્વોન્ટિટી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આ બધું વિજ્ઞાન ભવિષ્યમાં હજારો લાખો લોકોને કામ લાગશે, કારણ કે આ કાળમાં આ બધી વસ્તુ નથી. બોલો. જય સચિદાનંદ. स्वामीजी बोलो. बुद्धि कमल के पास है, बुद्धि हाँ कमल के पास है, नेत्र कमल के पास है, शरीर कमल के पास है, मैं आत्मा हूँ. तो कमल के बगैर आत्मा कुछ सोचने समझने का सामर्थ्य रखती है. हाँ, आत्मा को जैसे भी मुझे आत्मा का कल्याण करना है, तो आत्मा मैं हूँ ना,
हाँ बोलो मेरा कल्याण मैं उसके लिए कमल नाम का जो शरीर मिला है आत्मा के कर्मों से, कर्मों के समझ गया, बोलिए। हाँ बोल, फिर तो प्रश्न उसमें मैं आपका प्रश्न ढूंढता हूँ उसमें से कहाँ है वो। जो शरीर मिला है इसका उपयोग किए बगैर तो आत्मा का कल्याण करना पॉसिबल है। शरीर के उपयोग से? हाँ, शरीर और आत्मा से क्या मतलब है? अभी जैसे मैं बात कर रहा हूँ शरीर की, शरीर के सपोर्ट से बात कर रहा हूँ, फिर अगर शरीर नहीं रहेगा तो मैं बात नहीं कर पाऊंगा। फिर तो अच्छा, वैसे ही बुद्धि, अगर बुद्धि नहीं, शरीर है तो बुद्धि है ना, फिर अगर शरीर नहीं रहेगा तो बुद्धि भी नहीं रहेगी, तो आत्मा डेवलप करना, जैसे विज्ञान हमारा कह रहा है कि जो भी प्लस माइनस हो रहा है। मैं समझ गया आपका प्रश्न। अभी उत्तर शुरू करता हूँ, ज्यादा प्रश्न करने की जरूरत नहीं है। हमारे अंदर दो प्रकार का मन बुद्धि चित्त अहंकार है। कितना प्रकार का? एक डिस्चार्ज है जो पिछले अवतार में चार्ज किया था, उससे लाइफ चलती है, वो मन बुद्धि चित्त अहंकार से लाइफ चलती है। और दूसरा चार्ज है, चार्ज में आप स्वतंत्र हैं, विज्ञान का भी उपयोग कर सकते हैं, अज्ञान का भी कर सकते हैं, वो स्वतंत्र है। इससे नया भव बनेगा। क्या बताया? नया भव। अभी समझ में आया? तो दोनों क्या है? तो जीवन जीने के लिए जो मन बुद्धि अहंकार है वो तो लेकर आए हैं, इसमें कोई चेंज नहीं कर सकते क्योंकि डिस्चार्ज है। मगर जो लाइव मन बुद्धि अहंकार है इसमें पुरुषार्थ है, इसमें अज्ञान या विज्ञान का उपयोग कर सकते हैं। समझ में आया? पक्का? हमारी लाइफ जो इस लाइफ में जो भी आ रहा है, घटित हो रहा है, वो स्क्रिप्टेड है। स्क्रिप्टेड है, मन बुद्धि चित्त अहंकार भी स्क्रिप्टेड है। तो वो जो भूतकाल, जो पास्ट, उसमें जो भी हमने किया है, जो बोला है, वो हम पा रहे हैं, वो लास्ट भव का ही है या कल का कमल ने जो बोला है वो आज पा रहा है? सब लास्ट भव का है। लास्ट भव आप किसे कहते हैं? मेरे इस भव के पहले का, पहले, इसके पहले का मनुष्य भव। मनुष्य भव में ही कर्म बंध होता है और कोई गति में कर्म बंध नहीं होता है। तो अगले मनुष्य भव में जो कर्म बंधा था, इससे ये भव मिला। ये भी पॉसिबल है कि अगले, इसके पिछले भव में मैं मनुष्य नहीं जाऊंगा, पशु रहा हूंगा, उसमें कर्म बंध नहीं होता है। कर्म बंध नहीं, उसमें कर्म कबता है। पक्का समझ में आ गया? ये तो विज्ञान है तो बता सकते हैं, विज्ञान नहीं है तो कौन समझाएगा तुमको? ये सब बातें कौन समझाएगा दुनिया के कोई किताबों में? ये इसीलिए मैंने कहा ये विज्ञान नया नहीं है, ये प्रेजेंटेशन नया है। और वो सतयुग में था, जब तीर्थंकर भगवंत थे, ज्ञानी भगवंत थे, तब था। मगर 2500-2600 साल में किसी ने नहीं कहा। ये मेरा प्रश्न है। ये कोई नया विज्ञान नहीं है, मगर विज्ञान को बताने वाला नहीं था। आप समझे? और कुदरत ने मेरे को बताने के लिए संजोग दिया और संजोग के लिए दृष्टि दिया। अगर दृष्टि नहीं होती तो मैं भी नहीं बता सकता। आप समझे ना? तो बताने का निमित्त कुदरत ने इसको बनाया। और क्यों निमित्त बनाया? क्योंकि पिछले अवतार का ये मैच्योरिटी वाला डेवलपमेंट लेकर में आया है, तो अपने आप ये निकलता है। सोच सोच के उत्तर निकलता नहीं है। आप समझे नहीं? तो मेरे पास मेहनत नहीं है, सब तैयार है। आप समझे नहीं? तो इसीलिए आप प्रश्न करोगे तो उत्तर क्या देना है, सोचना, क्योंकि लेना लेकर आया, डेवलपमेंट भी लेकर आया। आप समझे ना? और इसीलिए ये मैच्योरिटी भी लेकर आया हूं, तो वो काम करती है ना। आपको बताने के लिए तो निमित्त है ही, मगर मेरे पुरुषार्थ के लिए भी वही काम करेगी, मैच्योरिटी। आप समझे ना? और जहां अज्ञान है वहां तक मेरे को भी आपकी तरह पुरुषार्थ करना पड़ेगा। चलो चलो प्रार्थना बुला देते हैं। हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्र में विराजमान छो।